જય શ્રી કૃષ્ણ. તો ચલો આજે આપણે જુલાઈ મહિનાના મેગા ટેસ્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ઠીક છે. તો એમાં દેખો 91 ની અંદર આપણને ક્વેશ્ચનમાં શું કીધેલું છે કે વનસ્પતિ માટેના ધારાધોરણો અને સિદ્ધાંતો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે. ઠીક છે. તો હવે વનસ્પતિ માટેના ધારાધોરણોની વાત કરી છે. તો અહીંયા આપણી પાસે બે નામ હતા. એક હતું ICBN અને બીજું નામ હતું ICZN. ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર હતું, જ્યારે ICZN એ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર હતું. ICBN હતા એ વનસ્પતિ માટેના ધારાધોરણો નક્કી કરે છે, જ્યારે ICZN એ પ્રાણીઓ માટેના ધારાધોરણો નક્કી કરે છે કે એની અંદર વર્ગીકરણ કઈ રીતે આપવું. ઠીક છે. તો આના અંદર આન્સર કયો આવું છે? અમદાવાદ. 92 ની અંદર આપણને કીધું છે કે કૂતરાઓ, ચોખા, સસ્તન આ શબ્દો માટે સાચું શું છે? તો એમાં પહેલો ઓપ્શન ચેક કરીએ કે ત્રણેયના બધા જ લક્ષણો સમાન છે. ત્રણેયના બધા જ લક્ષણો સમાન હોઈ શકે નહીં, કારણ કે કૂતરાઓ એના લક્ષણો અલગ છે ચોખા કરતા, તો એના લક્ષણો ક્યારે સમાન હોઈ શકે નહીં. ત્રણેય એક સૃષ્ટિમાં સમાવાય છે? તો બિલકુલ નહીં. કેમ નહીં? કારણ કે અહીંયા દેખીએ તો કે કૂતરાની સૃષ્ટિ કઈ આવશે? તો કે કૂતરાને આપણે પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ છીએ. ઠીક છે. જ્યારે સામે બીજું આપ્યું છે આપણને ચોખા, તો ચોખા કઈ સૃષ્ટિમાં આવે છે? વનસ્પતિ સૃષ્ટિમાં. સસ્તન કોની અંદર આવે છે? તો કે પ્રાણી સૃષ્ટિની અંદર. ઠીક છે. તો એનો મતલબ કે બંનેની આની અંદર સૃષ્ટિ અલગ અલગ છે, એટલે એ પણ કેન્સલ. ચલો સી આન્સરમાં, સીમાં શું કીધું છે કે વૈજ્ઞાનિક રીતે આ કક્ષાઓને વર્ગક કહે છે. તો કૂતરા, ચોખા, સસ્તન આ બધા જ એક વર્ગક તરીકે, અલગ અલગ વર્ગક તરીકે અહીંયા વર્ગીકૃત કરી શકાય છે. તો આનો આન્સર શું આવવું જોઈએ? ચેન્નઈ આવવું જોઈએ. ચલો 93 ની અંદર આપણને કીધું છે કે વર્ગીકરણ વિદ્યાના પાયામાં શું હોય છે. તો વર્ગીકરણ વિદ્યાની અંદર 4 સ્ટેપ મેં તમને કહ્યા હતા કે ફર્સ્ટ સ્ટેપ આની અંદર હતું લક્ષણીકરણ. શું હતું? લક્ષણીકરણ. બીજું સ્ટેપ હતું એની અંદર જેમાં આપણે ઓળખ વિધિ કરતા હતા કે એના લક્ષણોના આધારે એનું વર્ણન કરવામાં આવે છે. ત્રીજાની અંદર કીધું હતું કે એને ચલો વર્ગીકૃત કરીએ, એને ચોક્કસ કક્ષામાં ગોઠવીએ છીએ, એટલે કે એનું કરીએ છીએ વર્ગીકરણ. બરાબર. તો ત્રીજું સ્ટેપ શું આવ્યું છે? વર્ગીકરણ. ચોથું સ્ટેપ આપણને મળે છે નામકરણ. તો ટોટલ 4 સ્ટેપ હતા. હવે આ 4 સ્ટેપમાંથી કોની અંદર છે જોઈ લો. લક્ષણો અને ઓળખ એ કોઈ સ્ટેપ નથી. ઠીક છે. તો એ તો પોસિબલ નથી. ચલો ઓળખ અને વર્ગીકરણ, તો ઓળખ એ કોઈ સ્ટેપ નથી. ઓળખ કરવી એ એક સ્ટેપ છે. તો મતલબ ઓળખ વિધિ આવું જતું હતું છે નહીં. આપણી પાસે સીમાં છે વર્ગીકરણ અને નામકરણ. આ બંને પ્રક્રિયાઓ પાયામાં સમાવેશિત છે. ઠીક છે. 94 ની અંદર જોઈએ શું કીધું છે કે સજીવના વૈજ્ઞાનિક નામકરણની પદ્ધતિમાં સૌ પ્રથમ નામ કોનું લખવામાં આવે છે? ચલો નામકરણની પદ્ધતિ જ્યારે પણ આપી તો આપણે એવું કીધું હતું કે સૌ પ્રથમ પ્રજાતિ હોવી જોઈએ અને સેકન્ડમાં જાતિ હોવી જોઈએ. તો સૌ પ્રથમ કોનું નામ લખીએ છીએ? આપણે પ્રજાતિનું નામ લખીએ છીએ. ઠીક છે. એના પછી કીધું 95 લિનિયસે કયા શબ્દને ટાઇટલ તરીકે એટલે કે મથાળા તરીકે ઉપયોગ કર્યો હતો? તો સિસ્ટેમા નેચર. ઠીક છે. લિનિયસની 2 બુકો હતી, એક સિસ્ટેમા નેચર અને એક સ્પીસીસ પ્લાન્ટારમ. ઠીક છે. તો એમાંથી સિસ્ટેમા નેચર અહીંયા આપણને આપેલું છે. ચલો એના પછી કીધું છે કે આંબાનું કુળ કયું છે? આંબાનું કુળ પૂછ્યું છે આપણને. ચલો હોમિનીડી કોનું કુળ છે? તો કે હોમિનીડી તો મનુષ્યનું કુળ છે. ઠીક છે. સેપિન્ડેલ્સ, સેપિન્ડેલ્સ એ આંબાનું ગોત્ર છે. મસ્કા તો એ ગરમાખીની પ્રજાતિ છે, એટલે એ પોસિબલ છે નહીં. તો વધ્યું છે કોણ? દિલ્હી. એના કાઢીએ આંબાનું કુળ છે. ચલ ગોત્રના સમૂહને શું કહેવામાં આવે છે? હવે આના માટે આપણે તો આખું વર્ગીકૃત કક્ષાઓને એક ક્રમમાં આપણે ગોઠવીએ છીએ, તો તમને ખ્યાલ આવે કે સૌથી પહેલા આપણે કોને અહીંયા ગોઠવીએ છીએ? સૃષ્ટિ.
ઠીક છે. સૃષ્ટિથી અહીંયા શું બને છે તો કે વિભાગ બને, અથવા તો શું બને છે તો કે સમુદાય બને છે. રાઈટ. એના પછી કોણનું નિર્માણ થાય? વર્ગ. એના પછી કોણ છે તો કે એમ તો શ્રેણી આવે, પણ આપણે અહીંયા ડાયરેક્ટલી લખીએ છીએ ગૌત્ર. એના પછી કોણ બને? કુળ હોય, કુળ, પ્રજાતિ અને છેલ્લે શું છે? બરાબર. તો આ આપણે શું લખ્યું? ઉતરતો ક્રમ લખ્યો છે. હવે એમાં દેખો કે આપણને શું પૂછ્યું છે કે ગોત્રનો સમૂહ. તો હવે આમાં જોવાનું છે કે જાતિ ભેગી થાય ને તો શું બનાવે છે? પ્રજાતિ બનાવે છે. અને એમાં જ્યારે પ્રજાતિ ભેગી થાય છે, સંબંધિત પ્રજાતિ, તો કુળ બનાવે. સંબંધિત કુળ ભેગા થાય તો ગોત્ર બનાવે, અને સંબંધિત ગોત્ર ભેગા થાય તો શું બનાવે છે? વર્ગ. તો આપણો આન્સર શું આવવો જોઈએ? વર્ગ, એટલે કે ચેન્નઈ આવવું જોઈએ. ઠીક છે. ચલો, એના પછી નીચેનામાંથી હોમોસેપિયન્સનું કુળ ઓળખો. હોમોસેપિયન્સનું કુળ તમને કયું છે? તો ઉપર આપણે લખ્યું હતું હોમિનિડી હોમોસેપિયન્સનું કુળ છે. ચલો બાકીના આન્સર એકવાર ચેક કરી લઈએ, ક્રોસ ચેકિંગ કરીએ તો શું થાય છે? પ્રાઇમેટા શું છે? તો કે આ જે છે ને એ હોમોસેપિયન્સનું શું કહેવાય? ગોત્ર કહેવાય. શું કહેવાશે? ગોત્ર કહેવાશે. ઠીક છે. મ્યુસીડી કોનું કુળ છે? તો કે ઘરમાખીનું કુળ છે, મનુષ્યનું છે નહીં. ડિપ્ટેરા છે એ ગોત્ર છે, ઘરમાખીનું ગોત્ર છે. તો આ ધ્યાન રાખવાનું, એટલે આપણને સીધો આન્સર મળે હોમિનિડી. 99 ની અંદર શું કીધું છે? માછલી, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન માટે યોગ્ય શું છે? હવે માછલી, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન આ બધા શું છે? વર્ગ છે. તો હવે ઓપ્શન ચેક કરો. બધા અલગ અલગ સમુદાયના વર્ગ છે? નહીં, આ બધાનો સમુદાય એક જ છે. અને કોણ છે? મેરુદંડી છે. એનો મતલબ આ તો ખોટું છે. ચલો, બીજામાં કીધું છે કે દરેકનો એક જ વર્ગમાં સમાવેશ થાય છે. બધા એક જ વર્ગમાં સમાવેશિત છે? નહીં, કારણ કે ખુદ દરેક એક વર્ગ છે, અલગ અલગ વર્ગ છે. એ તો પોસિબલ જ નથી. દરેક એક જ સૃષ્ટિમાં ના વર્ગ છે, તો સાચી વાત છે. કેમ? તો દેખો, આનું વર્ગીકરણ એકવાર આપણે ચેક કરીએ. તો આની અંદર આપણને શું કીધું છે કે તમે અહીંયા ભણ્યા હતા કે આ જે છે મત્સ્ય, ઠીક છે, પછી સરીસૃપ છે, પછી ઉભયજીવી છે, એના પછી વિહગ છે, અને એના પછી છે સસ્તન. તો આ બધા જે છે ને એ ભેગા થાય એટલે એ બનાવે છે મેરુદંડી સમુદાય. શું બનાવે છે? મેરુદંડી સમુદાય. અને મેરુદંડી સમુદાય કઈ સૃષ્ટિમાં સમાવેશિત છે? પ્રાણી સૃષ્ટિની અંદર. તો હવે આપણે કહી શકીએ કે આ બધા સજીવો ઓવરઓલ કઈ સૃષ્ટિના છે? તો કે પ્રાણી સૃષ્ટિના. તો એક જ સૃષ્ટિમાં સમાવેશિત છે, માટે આપણો આન્સર આવશે ચેન્નઈ. ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ તમને અહીંયા કીધું છે 100. હવે 100 ની અંદર આપણને શું કીધું છે કે ગોત્ર એ ઉચ્ચ કક્ષા છે જે પારસ્પરિક લક્ષણો ધરાવતા ખાલી જગ્યા દ્વારા રચાય છે. ઓકે, તો આપણે આપણા વર્ગીકરણ તરફ પાછા આવીએ છીએ કે ગોત્ર ઉચ્ચ કક્ષા છે. તો ચલો, ગોત્ર ઉચ્ચ કક્ષા છે તો પારસ્પરિક લક્ષણો ધરાવતા શેના દ્વારા એ રચાય છે? કોના દ્વારા ગોત્રની રચનાથી? તો અહીંયા આપણે કહીને આવ્યા છીએ કે કુળ ભેગા થાય તો શું બનાવે છે? ગોત્ર બનાવે છે. તો આપણો આન્સર કયો આવવો જોઈએ? અમદાવાદ. ઠીક છે, તો કુળ. ઓકે, 101 ની અંદર કીધું છે કે કેનિડી અને ફેલિડી એ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યાના કુળ છે. ચલો, કેનિડી અને ફેલિડી. કેનિડી કૂતરાનું કુળ છે અને ફેલિડી એ કોનું કુળ છે? બિલાડીનું કુળ છે. બરાબર, આ તો મેં તમને કીધેલું છે, એટલે એને ધ્યાન રાખજો. ચલો, 102 સોલેનેસી. સોલેનેસી શું છે? સોલેનેસી કુળ દર્શાવે છે. પેલિસ શું દર્શાવે છે? પ્રજાતિ દર્શાવે છે. ટ્યુબ્રોઝમ શું દર્શાવે છે? તો સોલેનમ ટ્યુબ્રોઝમ. ટ્યુબ્રોઝમ શું છે? જાતિ છે. ચલો, એના પ્રમાણે અહીંયા
ગોઠવીએ તો પહેલાની અંદર ચેન્નઈ આવવું જોઈએ, બીજાની અંદર બોમ્બે હોવું જોઈએ અને ત્રીજાની અંદર શું હોવું જોઈએ? અમદાવાદ. તો ચેન્નઈ, બોમ્બે, અમદાવાદ આપણો ઓપ્શન કયો સેટ થાય છે? દિલ્હી. 103 જેમાં કીધું છે કે કીટક વર્ગનો સમુદાય કયો છે? કીટક. કીટક આપણે શેમાં ભણીએ છીએ? સંધિપાદ સમુદાયની અંદર. ઓકે, જેમાં સાંધાવાળા ઉપાંગો જોવા મળે છે. 104 સસ્તનનું ગોત્ર. સસ્તન કયા ગોત્રની અંદર સમાવેશિત છે? સસ્તન એ પ્રાઇમેટા ગોત્રની અંદર જોવા મળે છે. કયા ગોત્રની અંદર જોવા મળશે? પ્રાઇમેટા. ઠીક છે. દેખો અહીંયા એક વસ્તુ છે કે અહીંયા પ્રાઇમેટા અને કાર્નિવોરા, આ વસ્તુને સમજજો પહેલા. કોણ છે? પ્રાઇમેટા અને કાર્નિવોરા. પહેલા તો એને દેખો કે આની રચના કોણે કરી છે. પ્રાઇમેટા અને કાર્નિવોરા એની રચના કોણે કરી છે? તો પહેલા તો પ્રાઇમેટાને દેખીએ તો કે ગોરીલા, ગિબ્બન, અને વાનર, ગોરીલા, ગિબ્બન. બરાબર. અને સામે કાર્નિવોરા. કાર્નિવોરામાં અલગ અલગ પ્રજાતિ હતી. કોણ હતી? તો કે ફેલિસ, પેન્થેરા, આ બધા ભેગા થતા હતા ને, અને કેનિડી કુળ હતું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા બિલાડી, વાઘ, સિંહ, દીપડા, કૂતરા, આ બધા ભેગા થાય ને ત્યારે એ શું બનાવે છે? કાર્નિવોરા બનાવે છે. અને પ્રાઇમેટા અને કાર્નિવોરા ભેગા થઈ અને એક વર્ગ બનાવે છે. કોણ? સસ્તન. કયો વર્ગ બને છે? સસ્તન વર્ગ બને છે. તો આની અંદર આપણને કીધું છે કે સસ્તનનું ગોત્ર શું છે? તો આમાં બે આન્સર આવશે, પ્રાઇમેટા પણ આવશે અને કાર્નિવોરા પણ આવશે. બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે કે આમાં બોમ્બે અને ચેન્નઈ બી આન્સર આવશે. ચલો 105 માં આપણને શું કીધું છે કે નીચેનામાંથી અસંગત વિધાન કયું છે? શું શોધવાનું છે? અસંગત. અને મેં તમને વારંવાર કહ્યું છે કે જ્યારે ક્વેશ્ચનમાં અસંગત આવે છે, એવું કંઈ તમને લાગે છે તો પહેલા જ એમાં અંડરલાઈન કરી લો અને પછી એને ઓળખો. તો સૌથી પહેલા કીધું છે કે પ્રજાતિ. તો પ્રજાતિમાં શું કહ્યું છે? સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિનો સમૂહ છે. રાઈટ, સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિનો સમૂહ એટલે કોણ રચાય છે? પ્રજાતિ રચાય છે. બરાબર. હવે એના પછી આપણને કીધું કે કુળ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ છે. ઓકે, પ્રજાતિ ભેગી થાય તો કુળ બનાવે છે, એ પણ સાચું છે. એના પછી કીધું કે ગોત્ર પારસ્પરિક સંબંધો ધરાવતા કુળો દ્વારા રચાય છે. ગોત્ર પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય છે, તો એ પણ સાચી વાત છે. અને જ્યારે ઉપવર્ગની વાત આવે છે તો કુળના સમૂહથી ઉપવર્ગ રચાય તો ખોટી વસ્તુ છે. કેમ કે કુળના સમૂહથી કોણ રચાય છે? ગોત્ર રચાય છે. ઠીક છે, તો તમારો આન્સર અસંગત વિધાન કયું થઈ જશે? દિલ્હી. ઓકે, ચલો 106માં શું કહ્યું છે કે વિભિન્ન પ્રદેશમાં વસતા સજીવોના કદ, આકાર, રચના, જીવનશૈલી અને અન્ય બાબતોમાં જે વૈવિધ્ય જોવા મળે છે તો એને શું કહેવામાં આવશે? જૈવ વિવિધતા. સજીવોમાં રહેલી વિવિધતા તો એને કહેવામાં આવશે જૈવ વિવિધતા. તો અહીંયા જૈવ વિવિધતા જોવા મળશે. 107 ની અંદર કીધું છે કે અસંગત દૂર કરો. ચલો અસંગતને આપણે જોઈએ તો અહીંયા શું કીધું છે કે મેન્જીફેરા, ઇન્ડિકા, સોલેનમ અને ટ્રિટિકમ. ઓકે, તો મેન્જીફેરા અહીંયા શું દર્શાવે છે? મેન્જીફેરા એ શું દર્શાવે છે? પ્રજાતિ દર્શાવે છે. પ્રજાતિ. ઇન્ડિકા શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. સોલેનમ ટ્યુબરોઝમ, તો સોલેનમ એ શું દર્શાવે છે? પ્રજાતિ.
ટ્રિટિકમ એસ્ટિવમ, તો ટ્રિટિકમ શું દર્શાવે છે? પ્રજાતિ. તો આમાંથી અલગ શું થયું? ઇન્ડિકા. ઓકે, તો અસંગત શું છે? ઇન્ડિકા. અહીંયા પણ તમારે ધ્યાન રાખવું પડે કે અસંગત કીધું છે. ઠીક છે, ચલો નેક્સ્ટ 108. 108 ની અંદર આપણને શું કીધું છે કે જાતિથી સૃષ્ટિ તરફ જતા ભિન્નતાઓ ખાલી જગ્યા અને જાતિની સંખ્યા ખાલી જગ્યા. ચલો એના માટે પણ વળી પાછા આપણે આપણા ટેબલ ઉપર આવીએ છીએ. તો જાતિથી સૃષ્ટિ તરફ જવાનું છે કે તો એનો મતલબ કે તમે અહીંયા આ ક્રમમાં જાઓ. ચલો જાતિથી સૃષ્ટિ તરફ જઈએ. જાતિથી સૃષ્ટિ તરફ ગયા તો ભિન્નતાઓ, જુદાપણું વધશે ને. જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ જુદાપણું શું થાય? વધે છે. જેમ જેમ ઉપર મોટા ભાગની અંદર જઈએ છીએ તો એમાં જાતિઓની સંખ્યામાં પણ શું થશે? વધારો થશે. તો એનો મતલબ આપણો આન્સર શું આવવો જોઈએ? તો કે તેલી વધે છે. કેવી રીતે એને પણ આપણે જોઈએ. ચલો તો એ ફોર એક્ઝામ્પલ એક લઉં કે સોલેનમ છે, ઠીક, ધતુરા છે, પછી પેટુનિયા છે. આ બધી પ્રજાતિ છે. આપણે જાતિ અને આમાં પણ ઘણી બધી જાતિ હશે. જેમ કે આમાં સોલેનમમાં એક્ઝામ્પલ લઈએ કે ટ્યુબરોઝમ હતી, પછી મેલોન્જેના હતી, ઠીક છે. પછી એના સિવાય તો કે ટ્યુબરોઝમ, મેલોન્જેના, પછી નાઇગ્રમ, આ બધી જાતિઓ હતી. તો માત્ર આની જ જાતિ. હવે તમે આ બધાને ભેગા થઈને તમે કુળમાં મૂકો છો. એટલે કે કયા કુળમાં મૂકીએ છીએ આપણે? એને સોલેનેસી કુળની અંદર મૂકીએ છીએ. અને જ્યારે તમે એને સોલેનેસી કુળમાં મૂકો છો તો બધાની જાતિઓ એમાં આવશે કે નહીં આવે? આવશે. હવે બધાની જાતિ થઈને એની સંખ્યા કુળમાં વધી. હવે એવી જ રીતે તમે કોઈ ગોત્રમાં જાઓ તો ત્યાં એની સંખ્યા વધશે. તો એનો મતલબ કે અહીંયા જાતિની સંખ્યા પણ શું થાય છે? વધે છે. ઠીક છે, તો આને ધ્યાનમાં રાખવાનું. હવે એના પછી આગળ જઈએ. અહીંયા કીધું છે કે વર્ગીકરણ વિદ્યામાં વર્ગ અને ખાલી જગ્યા વચ્ચે સ્થાન, વર્ગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે સ્થાન ધરાવે છે. ફરી પાછા ક્વેશ્ચન તરફ આવીએ છીએ તો વર્ગ કોની વચ્ચે સ્થાન ધરાવે છે? વિભાગ અને ગોત્ર વચ્ચે સ્થાન ધરાવે છે. બરાબર. તો અહીંયા શું આપ્યું છે આપણને આપણા ઓપ્શન પ્રમાણે? સમુદાય અને ગોત્ર, સૃષ્ટિ અને ગોત્ર, સૃષ્ટિ અને કુળ, કુળ અને પ્રજાતિ. હવે સમુદાય એ વિભાગની જગ્યાએ વપરાય કે નહીં? પ્રાણીઓમાં સમુદાય. તો આપણો આન્સર શું આવવો જોઈએ? સમુદાય અને ગોત્ર. બરાબર. ચલો એના પછી કીધું છે 110. ઇન્ડિગો ફેરા, સિસબાનિયા, સાલ્વિનિયા, એલિયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ આ પૈકી કેટલી વનસ્પતિમાં પુંકેસર જુદી જુદી લંબાઈના જોવા મળે છે? તો આપણે આપણી બુકમાં 2 એક્ઝામ્પલ ભણ્યા હતા, રાઈટ? કોણ હતા? તો કે એક તો સાલ્વિયા હતું, બીજું હતું રાઈ. હવે જુઓ, આના આધારે આપણે આગળ જઈએ છીએ. તો મેં તમને રાઈનું કુળ ભણાવ્યું છે બ્રાસિકેસી, અને બ્રાસિકેસીની વનસ્પતિ તરીકે અહીંયા એક ત્રીજી વનસ્પતિ ઉમેરાઈ છે મૂળો. ઓકે, અને એની સાથે એક ચોથું ઉમેરાય છે સલગમ, પણ એમાં સમાવેશિત હતું. તો હવે સાલ્વિયા, રાઈ, મૂળો, સલગમ આ બંનેમાં મતલબ આ ચારની અંદર પુંકેસરમાં વિવિધતા જોવા મળી. કેવી રીતે? તો સમજો કે આપણે ભણ્યા હતા પુંકેસરની લંબાઈમાં 2 શબ્દો, દ્વિદીર્ઘી અને બીજું હતું ચતુર્દીર્ઘી. અને એની અંદર મેં તમને સમજાયેલું છે કે અહીંયા ચલો મધ્ય ભાગમાં શું જોવા મળે છે? સ્ત્રી કેસર. બરાબર. પછી અહીંયા કોણ જોવા મળશે? પુંકેસર. આવી સ્થિતિ જોવા મળી હતી દ્વિદીર્ઘીની અંદર. તો એમાં અંદરની તરફના જે હતા પુંકેસર એ કેવા હતા?
લાંબા તંતુ ધરાવતા હતા. બહારની તરફ જે તંતુ હતા એ કેવા તંતુ ધરાવતા હતા? ટૂંકા તંતુ ધરાવતા હતા. બરાબર. તો આવી ગોઠવણી બી ચક્રમાં થયેલી હતી અને કોની અંદર હતી? સાલ્વિયાની અંદર હતી. કોની અંદર જોવા મળી દ્વિદીર્ઘી? એ સાલ્વિયાની અંદર. અને સાલ્વિયા કયા કુળની વનસ્પતિ છે? લેબિયેટી કુળની વનસ્પતિ. કયા કુળમાં આવે છે? લેબિયેટી કુળમાં. ઠીક છે, તો ચલો સાલ્વિયાનો કેસ પૂરો. હવે આપણે આવીએ છીએ ચતુર્દીર્ઘી તરફ. હવે ચતુર્દીર્ઘીની અંદર આપણને શું કીધું છે? દેખો, કે અહીંયા સ્ત્રી કેસર અને અંદરની તરફના જે પુંકેસર છે, એટલે કે ટોટલ 4 પુંકેસર કેવા હશે? લાંબા હશે અને 2 પુંકેસર ટૂંકા હશે. આવી સ્થિતિ જોવા મળે છે. એટલે કે અંદરના 4 એ લાંબા અને બહારના 2 એ ટૂંકા પુંકેસર જોવા મળે, તો એવી સ્થિતિને ચતુર્દીર્ઘી કહેવાય છે. હવે ચતુર્દીર્ઘી કન્ડિશન એ કોની વિશેષતા છે? બ્રાસિકેસીની છે. કોની છે? બ્રાસિકેસીની. અને બ્રાસિકેસીની અંદર 3 વનસ્પતિનો સમાવેશ થાય છે, જેની અંદર આવે મૂળો, બીજું આવે છે ટર્નિપ અને ત્રીજું આવે છે રાઈ. ઠીક છે, તો આમ ટોટલ 4 વનસ્પતિ છે કે જેના પુંકેસરની લંબાઈ શું છે? વધારે જોવા મળે છે. આ કુળ આધારિત પ્રશ્ન છે, બરાબર, તો એને ધ્યાન રાખીશું. ચલો એના પછી 1-1-1 એની અંદર આપણને શું કીધું છે? તો કે પર્ણદંડની ટોચે પર્ણિકાઓની ગોઠવણી કઈ વનસ્પતિમાં થયેલી હોય છે? ઠીક છે, તો પર્ણદંડની ટોચે આપણને કયું છે? જોઈએ ચલો. પર્ણદંડ અને આ ભાગની અંદર ઘણી બધી પર્ણિકાઓ જોવા મળે. હવે આવી સ્થિતિ તમે ક્યાં ભણ્યા હતા? આવી રચના પંજાકાર સંયુક્ત પર્ણની અંદર ભણ્યા હતા આપણે. હવે પંજાકાર સંયુક્ત પર્ણની જ્યારે વાત આવે છે તો એનું એક જ એક્ઝામ્પલ આપણે યાદ રાખીએ છીએ. કયું એક્ઝામ્પલ હતું? તો કે શીમળો. રાઈટ, તો શીમળો જેને કહેવામાં આવે છે સિલ્ક કોટન. આપણો ઓપ્શન શું આવશે? તો કે સિલ્ક કોટન, શીમળો, અમદાવાદ. થઈ ગયું. ચલો એના પછી 112 શું કીધું છે કે રાઈ માટે શું સાચું છે? હવે રાઈ આવે એટલે તમારે બ્રાસિક એસિડને યાદ કરવું પડે, અને એમ ના કરીએ તો તમારે બધી વસ્તુઓને તમારે અહીંયા યાદ કરવી પડશે. તો એમાં તમને સૌથી પહેલા એવું કહ્યું છે કે એ અનિયમિત પુષ્પ ધરાવે છે. પણ યાદ કરો કે અનિયમિત અને નિયમિત એમાં એક્ઝામ્પલ આપણે જોયા હતા. ઠીક છે, અનિયમિત કોને કીધું હતું? એવું પુષ્પ કે જેની અંદર કોઈ પણ ધરીએથી અક્ષ પસાર કરવામાં આવે છે. ઠીક છે, શું કીધું તું? કે કોઈ ચોક્કસ ધરીએથી, આમાં ધરી કેવી છે? ચોક્કસ છે. કોઈ ચોક્કસ ધરીથી અક્ષ પસાર કરીએ છીએ તો એ પુષ્પ 2 સરખા ભાગ ધરાવે છે. મતલબ કે એમાં વિભાજિત થાય છે, 2 સરખા ભાગની અંદર વિભાજિત થાય છે, તો એને કહેવાય અનિયમિત. અને એવા પુષ્પની અંદર આપણે ઉદાહરણ ભણ્યા હતા વાલ, ગુલમહોર, ગલતોરો. એમાં ક્યાંય રાઈ આવી છે? નથી. રાઈને આપણે ભણ્યા હતા નિયમિત પુષ્પની અંદર. બરાબર, તો અહીંયા શું આવવું જોઈએ? નિયમિત આવવું જોઈએ. એનો મતલબ કે આ વિધાન આપણા માટે કેવું થઈ જશે? ખોટું થઈ જશે ને. હવે એના પછી કીધું છે કે અધોજાયી પુષ્પ ધરાવે છે. અધોજાયી પુષ્પ તો બીજાશય કેવું? ઉચ્ચસ્થ બીજાશય. કે ઉચ્ચસ્થ બીજાશય, અધોજાયી પુષ્પ, એમાં જાસૂદ, રાઈ, આ બધા ઉદાહરણ આપણે ભણીને આવ્યા છીએ
ઠીક છે, તો આ સાચું વિધાન છે. કેવું થઈ ગયું? સાચું. પછી કીધું રસાળ ફળ ધરાવે છે, તો રસાળ તો ના જ ધરાવે. આપણે એમાં ભણીને આવ્યા છીએ. કયા પ્રકારનું ફળ અહીંયા જોવા મળે છે? ફૂટપટિકા પ્રકારનું હોય છે. કયા પ્રકારનું હોય છે? ફૂટપટિકા. તો રસાળ ફળ ન આવે. પુષ્પમાં 5 પુકેસર બ્રાસિકેસી છે. બ્રાસિકેસીનું વનસ્પતિ હોય તો એમાં તો ચતુ અવયવી જોવા મળે ને. તો એમાં તો 5 પુકેસર પોસિબલ જ નથી. 4 પુકેસર આવવા જોઈએ. તો એનો અર્થ થાય છે કે અહીંયા બોમ્બે આન્સર આવવો જોઈએ. ચલો 113 ની અંદર શું કહ્યું છે કે સૂર્યમુખી. હવે સૂર્યમુખીના દરેક લક્ષણને આપણે ધ્યાનમાં લઈએ છીએ. સૂર્યમુખીનું કુળ પહેલા યાદ કરી લો. કમ્પોઝિટી એસ્ટ્રેસી કુળ છે. અને સૂર્યમુખીને આપણે પર્ણ વિન્યાસની અંદર ક્યાં ભણ્યા હતા? એકાંતરિક પર્ણ વિન્યાસ ધરાવે છે, રાઈટ? તો એ સાચું છે. હવે બીજું જુઓ, સન્મુખ પર્ણ વિન્યાસમાં તો ઉદાહરણ તમે કોને ભણ્યા હતા? તો કે એમાં તો એક ભણ્યા હતા આપણે જામફળ અને બીજું ભણ્યા હતા આંકડું. હે, જામફળ અને આંકડું. એના સિવાયનું તો આવતું નથી. તો એ તો પોસિબલ જ નથી. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસની અંદર સપ્તપર્ણી આવતી હતી અને સૂર્યમુખીના પર્ણમાં ક્યારેય ખોરાકનો સંગ્રહ થતો નથી. એટલે ઓપ્શન આપણા માટે પોસિબલ છે જ નહીં. ચલો 114 એની અંદર આવીએ છીએ. ઉપરી જાય પુષ્પ એટલે પુષ્પાસન ઉપરની બાજુ વૃદ્ધિ પામે છે. પહેલા તો ઉપરી જાય પુષ્પ કોને કહેવાય? અહીંયા એક ક્લિયરિટી આપણે આપેલી છે પહેલાથી જ કે જ્યારે પુષ્પ જે પ્રકારનું બોલે ને એના કરતા ઊંધું બીજાશય હોય. ઓકે, તો ઉપરી જાય પુષ્પ છે તો એનો અર્થ થયો કે અહીંયા બીજાશય કેવું હોવું જોઈએ? તો બીજાશય અધસ્થ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? અધસ્થ હોવું જોઈએ. હવે જો બીજાશય અધસ્થ હોય તો એની આપણે અહીંયા એક આકૃતિ દોરીએ તો આપણને આઈડિયા પણ આવે છે કે બીજાશય કંઈક આવી રીતે ગોઠવાયેલું હશે. ઓકે, અને પુષ્પાસન જે રહેલું હોય એને ઢાંકતું આવેલું હશે. આવી રીતે પુષ્પાસન રહેલું હશે. અન્ય ભાગો છે તો એની ઉપરથી ઉત્પન્ન થતા હશે. આવી સ્થિતિ સર્જાઈ છે. ઓકે, તો હવે ઓપ્શન ચેક કરીએ. ચલો, પુષ્પાસન ઉપરની બાજુ વૃદ્ધિ પામે છે. ઉપરની બાજુ વૃદ્ધિ પામ્યું છે તો કે હા. પુષ્પાસન ધરી બીજાશયને ઘેરીને ગોઠવાયેલી છે. ચલો, તો આ પુષ્પાસનની ધરી એ કોને ઘેરીને આવેલી છે? બીજાશયને. પુષ્પના બાકીના ભાગો બીજાશયની ઉપરથી વિકાસ પામે છે. ચલો, પુષ્પના બાકીના ભાગો કોણ? પુંકેસર છે, દલપત્ર છે, અહીંથી વજ્રપત્ર ઉત્પન્ન થાય છે. તો બાકીના ભાગો થયા. ઠીક છે, તો એ પણ ઉપરથી ઉત્પન્ન થાય છે. તો એ પણ સાચું છે. તો એનો અર્થ થયો કે અહીંયા આપેલા તમામ વિધાનો કેવા છે? સાચા છે. ઠીક છે, ચલો હવે એના પછી આગળ આપણને આપેલું છે કે અનિયમિત પુષ્પ. ફરીથી આવ્યું છે. મેં ઉપર જ તમને સમજાવ્યું. દેખો તમે કે અનિયમિત એટલે કે કોને કહેવાય? તો ફરી પાછા ચોક્કસ ધરી પરથી જ્યારે પુષ્પમાં કોઈ અક્ષ પસાર કરવામાં આવે છે તો બે સરખા ભાગમાં વિભાજિત થાય. તો ઉદાહરણમાં તો કોણ હતું? વાલ છે, ગુલમહોર છે, ગલતોરો છે. એમાંથી આમાં ઉદાહરણમાં કોણ આવ્યું? ગુલમહોર. ઓકે, તો બોમ્બે આન્સર આવશે. ઠીક, ઉપર વાળો સાચો હશે ને તો નીચે વાળો ઓટોમેટિક સાચો થઈ જશે તમારો. ચલો, પીનાધાર એટલે આવું તમને થોડુંક ધ્યાન રહેવું જોઈએ અમુક ક્વેશ્ચનની અંદર. પીનાધાર એટલે આપણને શું કીધું છે? પીનાધાર એટલે ફૂલેલું પર્ણતલ. ઠીક છે, પર્ણતલની અંદર બે પ્રકારના પર્ણતલ આપણે ભણ્યા હતા. એક પીનાધાર અને એક આવૃત પર્ણતલ. આવૃત પર્ણતલ એક દડીમાં હોય. પીનાધાર એટલે કે ફૂલેલો પર્ણતલ દ્વિદળીમાં હોય. આ પણ યાદ રાખવા વાળી બાબત છે. આવૃત પર્ણતલ કોની અંદર જોવા મળે છે? એક દળીની અંદર. ઓકે, ચલો 117 ની અંદર આવીએ. અચ્છા, તો શું કીધું છે કે કેરીમાં કેટલા ફલાવરણ હોય છે? કેરીમાં કેટલા ફલાવરણ જોવા મળે છે?
તો કેરીમાં આપણે 3 ફલાવરણ જોયા હતા. કયા કયા? તો કે બાહ્ય ફલાવરણ જે પાતળું હતું, મધ્ય ફલાવરણ જે માંસલ ખાવાલાયક હતું, અંત ફલાવરણ અત્યંત પાતળું અને સખત હતું. ઠીક છે, તો કેટલા ફલાવરણ જોવા મળે છે? 3 ફલાવરણ જોવા મળે છે. એના પછી કીધું છે કે પુષ્પના પરાગનયન માટે કીટકોને આકર્ષતું સહાયક ચક્ર કયું છે? 2 સહાયક ચક્રો હતા, વજ્રચક્ર, દલચક્ર. તેમાંથી વજ્રચક્ર કળી અવસ્થામાં રક્ષણ આપવા માટેનું કામ કરે છે, જ્યારે દલચક્ર કીટકોને આકર્ષણ ઉત્પન્ન કરે છે. તો આપણો આન્સર અહીંયા શું આવવો જોઈએ? કે દલચક્ર. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતું પુષ્પ નથી પૂછ્યું છે. ફરી પાછું આવ્યું. મેં તમને વોર્નિંગ આપેલી છે, હંમેશા ચેતવ્યા છે કે જ્યારે ક્વેશ્ચનમાં નથી, અસંગત, તો પહેલા એને હાઇલાઇટ કરો. હાઇલાઇટ કરવાથી તમને જલ્દી આન્સર પ્રાપ્ત થશે. તો અહીંયા આપણને કીધું છે કે દ્વિપાર્શ્વ સમમિતિ, દ્વિપાર્શ્વ બંને બાજુઓ સમાન હોવી જોઈએ. ને ક્યારે પોસિબલ છે? જ્યારે તમે કોઈ ચોક્કસ ધરીએથી અક્ષ પસાર કરો છો ત્યારે એ 2 સરખા ભાગ બનાવવું જોઈતું હતું. એવું પોસિબલ ક્યાં છે? તો અહીંયા આપણે જોઈને આવ્યા છીએ અનિયમિત પુષ્પની અંદર, રાઈટ? તો અનિયમિત પુષ્પ જ કઈ સમમિતિ ધરાવે છે? દ્વિપાર્શ્વ સમમિતિ. એ સમમિતિ ધરાવશે દ્વિપાર્શ્વ સમમિતિ. અને એટલા માટે અહીંયા શું આવશે? દ્વિપાર્શ્વ સમમિતિ કોણ ધરાવે છે? ગુલમોહર પણ ધરાવે છે, વાલ પણ ધરાવે છે, વટાણા પણ ધરાવે છે. તો કોણ બાકી રહ્યું? નથી ધરાવતું કોણ? ધતુરો. ઠીક છે, તો 119 નથી એવું પૂછ્યું છે. ચલો 120 ઓપ્શન એ. એમાં એ વિધાન આપેલું છે અને આર એ કારણ આપેલું છે, એસર્શન અને રીઝન છે એમ. તો ચલો એ વિધાન એ શું કહે છે? પણ પ્રરોહની પાર્શ્વીય વર્ધમાન પેશીમાંથી વિકાસ પામે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. પણ પ્રરોહની પાર્શ્વીય વર્ધમાન પેશીમાંથી વિકાસ પામે છે. તો એ શું આવશે? ખોટું આવશે. જ્યારે અહીંયા તમને કીધું છે કે પણ પ્રકાશ સંશ્લેષણ કરતું અગત્યનું વાનસ્પતિક અંગ છે. પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે એ શું છે? ઠીક છે, અહીંયા પાર્શ્વીય વર્ધનશીલ પેશી આપી છે, માટે તમારો આન્સર અહીંયા એ વિધાન છે ખોટું પડશે. ઠીક છે, તો એમાં આવશે એ ખોટું અને આર સાચું છે. 121 વિધાન અને કારણ આપેલા છે. એમાં કથન 1 જે આપ્યું છે એમાં શું કીધું છે કે પુષ્પની પરિભાષા છે રૂપાંતરિત પ્રકાંડ, જેમાં પ્રરો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે. એમાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે. તો ચલો ચેક કરીએ આપણે. આની અંદર દેખો, મેં તમને પુષ્પ જ્યારે ભણાવ્યું હતું તેમાં શું કીધું હતું કે આ પ્રરોહનો ભાગ છે, બરાબર? અને પ્રરોહમાં ગાંઠ અને આંતરગાંઠ જોવા મળે છે. એની ગાંઠના જે ભાગ છે, પ્રત્યેક ગાંઠ પોતાના અંદરથી પુષ્પીય બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન કરે છે. એટલે કે અહીંથી સપોઝ કે વજ્રપત્ર ઉત્પન્ન થયું છે તો આ ભાગની અંદરથી શું ઉત્પન્ન થશે? દલપત્ર ઉત્પન્ન થશે. આ ભાગમાંથી શું ઉત્પન્ન થશે? પુંકેસર. અને અહીંથી સ્ત્રી કેસરની ઉત્પત્તિ થાય છે. તો પ્રત્યેક ગાંઠની અંદરથી અલગ અલગ બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થયા છે અને એ સંકોચાય છે. જ્યારે આખો ભાગ સંકોચાય એટલે એ શેમાં પરિણમે છે? પુષ્પની અંદર પરિણમે છે. ઠીક છે, તો એટલા માટે અહીંયા કીધું કે રૂપાંતરિત પ્રકાંડ જેમાં પ્રરો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે. તો આ શું થઈ ગયું? સાચું. હવે એના પછી પ્રકાંડની આંતરગાંઠ
સંકુચિત બને છે અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોને બદલે પાર્શ્વી રીતે પુષ્પીય બહિરુદ્ધ ભેદોના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. તો દેખો આમાં એક વસ્તુ તમને અહીંયા નથી આપી કે પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત ના બને. આપણે એવું કહી શકીએ કે પ્રકાંડની આંતરગાંઠ એ વિસ્તરણ પામતી નથી. અહીંયા શું કહી શકાય? આંતરગાંઠ એ વિસ્તરણ પામતી નથી. અને સંકોચન કોનું પામે છે? તો કે અક્ષનું પામે છે. એટલે અક્ષ સંકુચિત બને છે. ઠીક છે, તો અહીંયા સાચું વિધાન આવે, પણ આવું નથી. આ કેવું થઈ જશે? ખોટું વિધાન થઈ જશે. તો આપણો ઓપ્શન કયું થશે? કે એ સાચું છે, આર ખોટું. 122 કીધું છે કે એક્સ પર્ણપત્રની વાય સુધી પહોંચી જાય તો પર્ણપત્ર ઝેડમાં વહેંચાય છે. દેખીએ ચલો. હવે અહીંયા આપણને કોઈ પર્ણ આપેલું હોય, બરાબર, આ પર્ણપત્રનું છેદન ક્યાં સુધી પહોંચી જાય છે? તો કે મધ્ય શિરા સુધી પહોંચી જાય છે. તો જો એ મધ્ય શિરા સુધી પહોંચી જશે તો એ અલગ અલગ પર્ણિકાઓમાં વિભાજિત થશે. અહીંયા આપણને નવી નવી અલગ અલગ પર્ણિકાઓ પ્રાપ્ત થાય. એનો મતલબ શું થયો? કે જો જે છેદન પર્ણપત્રની મધ્ય શિરા સુધી પહોંચી જાય છે તો પર્ણપત્ર પર્ણિકામાં વહેંચાય છે. તો એક્સ છેદન, વાય મધ્ય શિરા, ઝેડ પર્ણિકા. તો એને સંયુક્ત પર્ણ કહેવાય છે. 123, જો કોઈ ચક્રમાં ઘટકની કિનારી એના પછીના ઘટકની કિનારીને ઢાંકે છે. ચલો આ એક ઘટક છે, એની કિનારી બીજા કોઈ ઘટકને ઢાંકે છે. હવે પછી શું કીધું છે? કે પછીના ઘટકની કિનારીને ઢાંકે. તો ચલો આને ઢાંકે. હવે એવી જ રીતે આની કિનારી છે તો એ બીજાને ઢાંકશે, આની કિનારી છે તો ત્રીજાને ઢાંકશે. આમ કરતા કરતા આવી પરિસ્થિતિનું કંઈક સર્જન જોવા મળે છે. આ જે પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામી છે એને આપણે શું કહીએ છીએ? વ્યાવૃત. ઓકે, તો આ વ્યાવૃત આવશે, ધ્યાન રાખીશું. હવે એના પછી આપણને કહ્યું છે 124 આકૃતિ આપી છે અને એને ઓળખો. તો બુકની મેં તમને કહ્યું હતું કે આકૃતિને જોજો ખાસ કરીને. શું દર્શાવે છે? ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થઈ ગયું, ફરીથી એમાં શાખા બની, ફરી પાછું ટોચના ભાગે પુષ્પ પહેલા બને છે, પછી નીચે નાના નાના પુષ્પો બનતા જાય છે. તો એનો મતલબ કે અહીંયા પરિમિત પુષ્પ વિન્યાસ દર્શાયેલો છે. ઠીક છે, ચલો 125 એમાં શું આપેલું છે? પ્રાઇમરોઝ અને લીંબુ કયા પ્રકારનો જરાય વિન્યાસ અનુક્રમે ધરાવે છે? ઠીક છે, અનુક્રમે પૂછ્યું છે. હવે જરાય વિન્યાસ આપણે અલગ અલગ પ્રકારના ભણ્યા હતા. એની અંદર પ્રાઇમરોઝ અને ડાયન્થસ જે હતા એ મુક્ત કેન્દ્રસ્થ ધરાવે છે, જ્યારે લીંબુમાં અક્ષવર્તી જરાય વિન્યાસ આપણને જોવા મળે છે. હવે બંનેની આકૃતિને એકવાર ચેક કરી લો કે અહીંયા મુક્ત કેન્દ્રસ્થને આપણે જોતા હતા ને તો કેવી રીતે જોવા મળ્યું? એની અંદર તમને આવી સ્થિતિ જોવા મળે. ચલો 125 એની અંદર શું કીધું છે? તો કે પ્રાઇમરોઝ અને લીંબુની અંદર જરાય વિન્યાસ કયો છે? ઠીક છે, તો પ્રાઇમરોઝની અંદર આપણે શું ભણ્યા હતા કે આમાં અંડકો જે હતા ને મધ્ય ધરીની અંદર મુક્ત રીતે ગોઠવાયેલા હતા. ઠીક છે, એ મુક્ત કેન્દ્રસ્થ હતું. એટલે પ્રાઇમરોઝ અને ડાયન્થસ બંને મુક્ત કેન્દ્રસ્થમાં આવતા હતા. જ્યારે લીંબુમાં આપણે શું ભણ્યા હતા કે લીંબુમાં બહુકોટરીય બીજાશય જોવા મળે છે અને પ્રત્યેક કોટરની અંદર જે અંડકો હતા એ અહીંયા મધ્યધરી સાથે જોડાણ ધરાવતા હતા જરાયુ દ્વારા.
તો અંડકો અહીંયા ગોઠવાયેલા હતા. ઠીક છે, જેને આપણે કહીએ છીએ અક્ષવર્તી. તો અક્ષવર્તીની અંદર કોણ આવે? લીંબુ. ઠીક, તો આપણો આન્સર શું થશે? અમદાવાદ. 126 કીધું છે કે મૂળના વર્ધનશીલ પ્રદેશના કોષોની લાક્ષણિકતા કઈ છે? હવે મૂળમાં તમે 3 પ્રદેશો ભણ્યા હતા, જેમાં સૌથી અગ્રભાગની અંદર મૂળ, જેનાથી પહેલા તો ઢંકાયેલું છે અને મૂળ ટોપ કીધું હતું, એટલે કે મૂળ ટોપી, મૂળ ટોપ. એના પછીનો જે વિસ્તાર આવે છે અહીંયા, એને કહેતા હતા વર્ધનશીલ પ્રદેશ, એટલે કે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. એની ઉપર જઈએ એટલે આવે ત્યાં વિસ્તરણ પ્રદેશ, અને એની ઉપર જઈએ છીએ તો ત્યાં આપણને મળે છે પરિપક્વન પ્રદેશ. હવે 3 વિસ્તાર હતા, ઠીક છે, અને પરિપક્વન પ્રદેશમાં આવી રીતે મૂળરોમ ઉત્પન્ન થતા હતા એના આધિસ્તરીય કોષોમાંથી. તો હવે આ વર્ધનશીલ પ્રદેશ જે છે એના કોષોની લાક્ષણિકતા શોધી, તો કે એના કોષો વિભાજન ક્ષમતા ધરાવે છે. ઠીક છે, વર્ધનશીલ કોષો છે ને, તો વારંવાર વિભાજન કરશે. પછી મેં તમને કીધું હતું કે એક તો એમાં કોષરસ કેવો જોવા મળશે? ઘટ્ટ કોષરસ જોવા મળશે. એની સાથે બીજું શું જોવા મળશે? તો કે લાંબા અને મોટા, મતલબ કે આની અંદર રસધાની ગેરહાજર જોવા મળે છે, અથવા હોય તો અતિ સૂક્ષ્મ રસધાની જોવા મળે છે. પણ કોષો નાના હોય છે. તો કેવા હોય છે? નાના કદના હોય. તો એનો અર્થ શું થયો? હવે આમાંથી જુઓ કે મૂળ રોમનું નિર્માણ, તો મૂળ રોમનું નિર્માણ તો પરિપક્વન પ્રદેશમાંથી થાય. લાંબા અને મોટા કદના કોષો આમાં જોવા ન મળે, કારણ કે એને સતત વિભાજન પામવાનું છે. તો એની પાસે શું હશે? ઘટ્ટ કોષરસ હશે. ઠીક છે, તો આપણો આન્સર કયો થશે? ચેન્નઈ થશે. 127 ની અંદર આપણને કહ્યું છે કે સાચું વાક્ય શોધો, જેમાં શું કીધું છે કે મૂળ વનસ્પતિમાં ઘણી વખત ખોરાકને અનામત જથ્થા તરીકે, એટલે કે હાલ વાપરવાનું નથી અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરવાનું છે, અનામત જથ્થા તરીકે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. યસ, મૂળ ઘણી વખતે એવું કાર્ય કરે છે, જેમ કે આપણે ગાજરમાં ભણ્યા છીએ, મૂળામાં ભણ્યા છીએ. ઠીક છે, બીટ છે. હવે વડની વડવાઈમાંથી સ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે? નહીં, વડની વડવાઈમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય, સ્થાનિક મૂળ થાય નહીં. રાઇઝોફોરા રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. રાઇઝોફોરા કાદવ કીચડવાળા ક્ષારયુક્ત વિસ્તારમાં ઉગે, રણ પ્રદેશમાં ઉગતી નથી. તંતુમય મૂળતંત્રમાં પ્રાથમિક મૂળ ખૂબ જ લાંબુ અને દીર્ઘજીવી હોય છે. હવે યાદ કરો, તંતુમય મૂળતંત્રમાં આપણે શું ભણ્યા હતા કે આ જે છે ને ઉપલા સ્તરની અંદર અને એક સાથે ઘણા બધા મૂળ તાંતણા જેવા ઉત્પન્ન થાય, એમાં કોઈ પ્રાથમિક મૂળ હોય જ નહીં. પહેલી વસ્તુ છે, બધા પ્રાથમિક મૂળ જેવા જ છે, કોઈ પ્રાથમિક મૂળ પોતે છે નહીં. અને લાંબુ અને દીર્ઘજીવી હોય છે. લાંબુ તો છે જ નહીં, આ તો બધા ટૂંકા મૂળ ઉત્પન્ન થાય, માટે ઉપરના સ્તર સુધી જ રહે. અને ટૂંકજીવી હોય છે, અલ્પજીવી હોય છે, એ દીર્ઘજીવી ના હોય. એનો અર્થ આ શું થયો? ખોટો થયો. આપણું વિધાન કયું સાચું મળે છે? અમદાવાદ મળે છે. ઠીક છે, ચલો 128 ની અંદર કહ્યું છે કે એકદળી બીજની રચનામાં શું જોવા મળે છે? હવે એકદળી બીજની રચના આપણે જોઈએ છીએ તો એની અંદર આ બધા ઓપ્શન આપણે ચેક કરીએ. ઠીક છે, તો ભ્રૂણાગ્ર, બીજ કેન્દ્ર, બીજાવરણ, ભ્રૂણમૂળ, બીજાવરણ, બીજ છિદ્ર, સમિતાયસ્તર, ભ્રૂણાગ્ર અને ભ્રૂણપોષ, અને ભ્રૂણપોષ, 2 બીજપત્રો અને ભ્રૂણાગ્ર ચોલ. ચાલો એક એક ચેક કરો. 2 બીજપત્રો પોસિબલ જ નથી. એક દળી છે તો 1 બીજપત્ર હોવું જોઈએ. સમિતાયસ્તર, ભ્રૂણાગ્ર અને ભ્રૂણપોષ. ભ્રૂણપોષ એક દળીમાં જોવા મળે, સમિતાયસ્તર પણ એક દળીમાં જોવા મળે છે, તો ઓપ્શન કયો આવવો જોઈએ? કે નહીં? ઠીક છે, તો આ ધ્યાન રાખવાનું છે. આમાં બીજાવરણ આપેલું છે. હવે બીજાવરણ એ દ્વિદળીમાં સ્પષ્ટ જોવા મળે છે, પણ એક દળીમાં બીજાવરણને આપણે તુષ કહીએ છીએ. કેમ? કારણ કે ફલાવરણ સાથે જોડાણ કરેલું છે કમ્પ્લીટલી, એને અલગ તમે તારવી શકતા નથી, એટલે આ ઓપ્શન તમે ના લઈ શકો. ઠીક છે, એટલે ચેન્નઈ આવવું જોઈએ. ચલો 129, દ્વિદળી બીજમાં બીજાવરણ ઉપર એક ડાઘ જેવો ભાગ આવેલો છે, જે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. તો બીજનું ફળ સાથેનું જોડાણ એ કોણ દર્શાવે? બીજ કેન્દ્ર દર્શાવે.
શું દર્શાવશે? બીજ કેન્દ્ર. અને બીજ કેન્દ્ર ક્યાંથી બનતું હતું? તો કે નાભી પ્રદેશ છે ત્યાંથી. ચલો 130 માં કીધું છે એ વિધાન આપ્યું છે ફળ એ પરિપક્વ બીજાશય છે જે ફલન બાદ વિકાસ પામે છે. ફળ એ પરિપક્વ બીજાશય છે જે ફલન બાદ વિકાસ પામે છે. તો સાચી વાત છે કે ફલન થઈ ગયા પછી એનો વિકાસ થાય છે. ચલો એના પછી ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય તો એને આપણે શું કહીએ છીએ? અફલિત ફળ કહીએ છીએ. એ પણ શું થયું? સાચું થયું. તો અહીંયા એ અને આર બંને વિધાનો કેવા મળે આપણને? સાચા મળે છે. એના પછી કહે છે કે પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ કયું છે? હવે જ્યારે આ શબ્દ આવે તો ત્યાં આપણને એટલું ધ્યાન આવે છે કે પરિજાયી પુષ્પની વાત કરી છે તો પરિજાયી પુષ્પ હશે તો બીજાશય અહીંયા કેવું હશે? આ ભાગની અંદર બીજાશય આપણને કેવું મળે છે? અહીંયા આપણે કહી શકીએ કે બીજાશય અર્ધ અધસ્થ હશે. કેવું મળે છે? બીજાશય અર્ધ અધસ્થ મળે છે. તો અર્ધ અધસ્થ બીજાશય ધરાવતી 3 વનસ્પતિ હતી. કઈ હતી? તો એક તો ગુલાબ હતી, બીજું હતું પ્લમ અને પીચ. 3 વનસ્પતિ હતી. આમાંથી ગુલાબ, પ્લમ અને પીચ આવી જાય. ઠીક છે. હવે એમાં જે આપણે પ્લમ છે ને એને બીજું નામ આપ્યું હતું જરદાળુ. શું નામ આપેલું છે? જરદાળુ. જ્યારે પીચને આપણે બીજું નામ આપ્યું હતું આલુ વૃક્ષ. શું છે? આલુ વૃક્ષ. ઓકે. તો ગુલાબ, પ્લમ અને પીચ. હવે એક દળી મૂળનું અગત્યનું લક્ષણ એ કોની ઉપર છે? કોની હાજરી છે? એક દળી મૂળનું અગત્યનું લક્ષણ. ઠીક છે. એક દળી મૂળની વાત કરેલી છે તો આની અંદર ચલો એક એક ઓપ્શન ચેક કરીએ. છૂટાછવાયા વાહી પુલ હોય? બિલકુલ નહીં. કેમ ના હોય? કારણ કે અહીંયા મૂળ છે અને મૂળમાં અરીય વાહી પુલ જોવા મળતા હતા. ઠીક છે. તો અહીંયા તો શું આવવું જોઈએ? અરીય વાહી પુલ આવવા જોઈતા હતા. ખોટું. એધા વગરનું વાહી પુલ છે. હા, મૂળમાં અને એ પણ એક દળી મૂળમાં એધા નથી જોવા મળતી. ઠીક છે. ત્રીજું ચેક કરી લઈએ. ત્રિજ્યામાં અન્નવાહક અને જલવાહકની વચ્ચે દબાયેલી એધા હોય છે. એધા હોતી જ નથી. પહેલી વાત છે. બરાબર. અને ખુલ્લા વાહી પુલ છે તો પોસિબલ નથી કારણ કે અરીય છે. તો ચલો એધા વગરનું વાહી પુલ. બરાબર. ઓપ્શન આપણો એ થઈ જશે બોમ્બે. ચલો 133. અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતરવલન પામે છે અને આના માટે જવાબદાર બંધ બેસતું યોગ્ય કારણ પસંદ કરો. તો દેખો આમાં સીધું આપણને ખબર પડે કે મેં તમને કહ્યું હતું કે એક દળી જે પર્ણ હોય ને, ઘાસ મતલબ એક દળી, અને એક દળીનું પર્ણ છે એના ઉપરી અધિસ્તરમાં તમને એક પ્રકારના કોષોનું રૂપાંતરણ થયેલું જોવા મળ્યું હતું, અધિસ્તરીય કોષોનું, અને તેમાં રૂપાંતરણ પામતા હતા ભેજગ્રાહી કોષોમાં. હવે આ ભેજગ્રાહી કોષો જે હતા એનું કામ બે રીતે છે. એક વાતાવરણમાં ભેજ હોય તો, અને બીજું વાતાવરણ શુષ્ક હોય તો. વાતાવરણમાં ભેજ હોય તો એ શું કરતા હતા? તો કે એ ભેજનું શોષણ કરી અને કોષો કેવા બનતા હતા? આસુન બનતા હતા. અને આસુન બનતા હતા ને તો એનાથી પર્ણ વિસ્તાર વધતો હતો, પણ ખુલ્લું બનતું હતું. પણ જ્યારે શુષ્ક વાતાવરણ હશે તો એ દરમિયાન જે એના કોષો છે એ નરમ બને છે, સંકોચાય છે, અને એના કારણે પર્ણવલનની ઘટના આપણને જોવા મળે. શું જોવા મળે છે? પર્ણવલનની ઘટના. તો અહીંયા શું આવશે? બોમ્બે આવશે. ઠીક છે. ચલો 134. વનસ્પતિના મૂળમાં શેનો અભાવ જોવા મળે છે? તો વનસ્પતિના મૂળમાં દેખો એક તો અધિસ્તર હોય, બાહ્યક હોય, મજ્જા હોય, વાહીપુલ હોય, પણ કોણ ના હોય? ક્યુટિકલ ના હોય. ઠીક છે. 135 ની ઉપર આવીએ છીએ. ચલો તો 135 માં આપણને શું કહ્યું છે? આકૃતિના અલગ અલગ ભાગોને ઓળખીએ. ચલો બી, અહીંયા પહેલું આપણને આકૃતિમાં બી દર્શાવ્યું છે. તો બી શું છે? ત્યાં શું હતું? વાહીપુલ હતા. વાહીપુલમાં કયો ઘટક જોવા મળતો હતો? અહીંયા જલવાહક હતું. શું હતું? જલવાહક. ઠીક છે. પછી આ દેલી શું દર્શાવે છે? મધ્યપર્ણ પેશી દર્શાવે છે.
અમદાવાદ દેખો આ રંધ્ર છે, અહીંયા ખુલ્લી જગ્યા છે એ દર્શાવે છે. એ ખુલ્લી જગ્યા એનો અર્થ છે અધોરંધ્રીય કોટર છે. શું દર્શાવે છે? અધોરંધ્રીય કોટર. અને સી એ શું દર્શાવે છે? અધઃ અધિસ્તર દર્શાવે છે. તો હવે એને ગોઠવો ચલો. એ મતલબ અધોરંધ્રીય કોટર અથવા ઉપવાયુરંધ્રીય અવકાશ પણ આપણે એને કહી શકીએ છીએ. તો આપણી પાસે અધોરંધ્રીય કોટર વાળું ક્યાં છે? અહીંયા છે. પછી બીમાં કોણ છે? જલવાહક છે. સીમાં કોણ છે? અધઃ અધિસ્તર છે. અને ડીમાં મધ્યપર્ણ પેશી છે. એટલે આપણો આન્સર કયો આવશે? પહેલી. ઓકે, ચલો 135. પછી 136. દ્વિદળી પર્ણની આંતરિક રચનામાં શું જોવા મળે છે? શું જોવા મળે છે? અહીંયા મેં તમને કીધું હતું કે દ્વિદળી પર્ણ છે. તો દ્વિદળી પર્ણને આપણે કહીએ છીએ પૃષ્ઠવક્ષીય પર્ણ. શું કહીએ છીએ? પૃષ્ઠવક્ષીય પર્ણ. અને પૃષ્ઠવક્ષીય જે પર્ણ હોય એની અંદર વાયુરંધ્ર કેવા હતા? તો કે ઉપરી અધિસ્તર કરતા, અહીંયા વાયુરંધ્ર ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરની અંદર વધારે જોવા મળે. ઠીક છે. કેમ? તો કે એમાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયા, ત્યાં સૂર્યપ્રકાશ ઓછો મળશે તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં ઘટાડો કરી શકાશે. તો હવે અહીંયા જોઈએ ચલો. અધઃ અધિસ્તરમાં સામાન્ય રીતે વધુ પર્ણરંધ્રો હોય છે. ઉપરી અધિસ્તરમાં પર્ણરંધ્રો વધુ હોય છે. આ તો કેન્સલ જ થઈ જશે. ચલો, બંને અધિસ્તરમાં સમાન પર્ણરંધ્રો હોય છે તો સમદ્વિપાર્શ્વમાં હોય. બંને અધિસ્તરમાં પર્ણરંધ્રો ગેરહાજર હોય છે, પોસિબલ જ નથી. તો અમદાવાદ આન્સર આવશે. ઠીક છે. ચલો, એના પછી છે કે પરિચક્ર. 137માં શું આપ્યું છે? પરિચક્ર વિશેની માહિતી આપી છે આપણને. તો એમાં શું કીધું? તો કે અંતસ્તર અને બાહ્યકની વચ્ચે આવેલો વિસ્તાર છે. હવે વિચારો કે આપણે જ્યારે ક્રમ લખીએ ને આનો વિકાસનો કોઈ પણની અંદર, તો નોર્મલી કયા કયા ભાગો કેવી રીતે જોવા મળે છે એનો ક્રમ લખીએ. ચલો, તો એના અંદર સૌથી પહેલા અહીંયા આવશે અધિસ્તર. પછી જો પ્રકાંડ હશે તો એમાં અધઃસ્તર આવે, નહીં હોય તો નહીં આવે. એના પછી આવશે બાહ્યક. બાહ્યક પછી આવશે અંતઃસ્તર. અંતઃસ્તર પછી આવશે પરિચક્ર. શું આવશે? પરિચક્ર. તો અહીંયા પરિચક્ર ક્યાં આવ્યું છે? અંતઃસ્તર પછી આવ્યું છે. બાહ્યક અને અંતઃસ્તર વચ્ચેનો તો છે જ નહીં વિસ્તાર, એ તો આવે જ અધિસ્તરની તરત નીચે. તો અધિસ્તરની તરત નીચે તો કોણ આવે છે? અધઃસ્તર આવવું જોઈએ, એ પણ નથી. અંતઃસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુ તકીય કોષો ધરાવે છે. રાઈટ. પરિચક્રમાં અંતઃસ્તર પછી છે અને એમાં જાડી દિવાલવાળા કોષો હોય. સાચું છે. કાસ્પેરિયન પટ્ટિકા કે તો અંતઃસ્તરમાં આવી જોઈએ, એટલે એ પણ પોસિબલ નથી. એટલે આપણો આન્સર કયો આવે છે? ચેન્નઈ આવે છે. 138 ની અંદર કીધું છે કે એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છે. ચલો, પુલીય આવરણ કે છે અસંખ્ય વિખરાયેલા વાહીપુલ. જલ્દી આપણને આ દેખીને તરત જ મગજમાં આવી જવું જોઈએ કે વિખરાયેલા વાહીપુલ તો માત્ર એકમાં હતા. કોનામાં હતા? એકદળી પ્રકાંડમાં હતા. નેક્સ્ટ વાક્ય ફરી જોઈ લેવાનું. એમાં શું કીધું છે કે મૃદુતકીય કોષોનું બનેલું વિશાળ જોઈ શકાતું આધારોતક. ફરીથી આપણા હાથમાં આવે છે કે આધારોતક. અને આધારોતક તો કોનામાં હતું? એકદળી પ્રકાંડમાં હતું. હજી આગળ જુઓ, સહસ્ત અને અવર્ધમાન વાહીપુલ. તો એકદળીમાં દ્વિતીયક વૃદ્ધિ થવાની નથી, તો વાહીપુલ કેવા મળે છે? અવર્ધમાન પ્રકારના. અને અન્નવાહક મૃદુતકનો અભાવ. તો બધા જ લક્ષણો કોના છે? એકદળી પ્રકાંડના આપણને અહીંયા જોવા મળે છે. ચલો, 139 ની અંદર કીધું છે કે બંધ સહસ્ત વાહીપુલમાં શેનો અભાવ હોય છે?
બંધ સહસ્તવાહી પુલ. હવે મેં તમને સહસ્તવાહી પુલ કરાયું છે, ઠીક છે ને? અને એના અંદર 2 પ્રકાર ભણાયા હતા, જેના અંદર આપણે શું સમજ્યા હતા કે સહસ્તવાહી પુલ જે હોય એમાં એક તો આવે વર્ધમાન અને કે ખુલ્લાવાહી પુલ, અને બીજું આવે અવર્ધમાન. એટલે કે બંધવાહી. હવે ખુલ્લાવાહી પુલ હતા તો એમાં એધા હાજર હતી, અવર્ધમાન હતા તો એની અંદર એધા ગેરહાજર હતી. તો આમાં બંધ સહસ્ત, તો ચલો બંધ સહસ્તવાહી પુલ માં શું જોવા ના મળે? એધા. જલવાહક અન્નવાહક હોય ત્યારે તો વાહી પુલ બને છે, એટલે એ તો પોસિબલ જ નથી. ચલો 140 માં કીધું છે આપણને કે દ્વિદળી મૂળની સરખામણીમાં એકદળી મૂળમાં વાહી પુલ કેવા હોય છે? દ્વિદળી મૂળ કરતા એકદળી મૂળમાં જલવાહક સમૂહ કેવા હોય છે? આપણને વધારે મળે છે. કેમ મળે છે? આમાં પણ કર્યું હતું કે દ્વિદળી મૂળની અંદર જ્યારે તમે વાત કરતા હોય તો એમાં ચતુસૂત્રી અવસ્થા હતી. જલવાહક સમૂહ કેટલા હતા? ચતુસૂત્રીમાં, એટલે કે 2 કે 4 ની સંખ્યામાં હોય. જ્યારે એકદળી મૂળની વાત કરીએ છીએ તો એની અંદર વાહી પુલ એટલે કે જલવાહક સમૂહોની સંખ્યા કેવી હતી? બહુસૂત્રી અવસ્થા હતી. 6 કે 6 કરતા વધારે હતા, એટલે કે બહુસૂત્રી અવસ્થા જોવા મળે. તો કોનામાં વધારે છે? એકદળીની અંદર જલવાહક સમૂહ વધારે હોય. સિમ્પલ. ચલો 141 એમાં કીધું છે વાહી પુલો માટે નીચેના વિધાનો વાંચો. પહેલું કીધું છે કે મૂળમાં વાહી પુલના જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકબીજાને એકાંતરે ગોઠવાયેલા હોય છે. એનો અર્થ થયો અર્યવાહી પુલ છે. આ કોની વાત કરી છે કે અહીંયા શું હશે? અર્યવાહી પુલ હશે. તો જ એક એક અલગ અલગ ત્રિજ્યા ઉપર, તો મૂળમાં આર્યવાહી પુલ હતા, જુદી જુદી ત્રિજ્યા ઉપર જોવા મળ્યા હતા. બીજામાં કીધું છે કે સહસ્ત અવર્ધમાન વાહી પુલ એધા ધરાવતા નથી. અહીંયા જ કહીને આવ્યા છીએ કે એધા ધરાવતા નથી, એ સાચું છે. વર્ધમાન વાહી પુલમાં એધા જલવાહક અને અન્નવાહકની વચ્ચે હોય છે, એ પણ સાચું છે. દ્વિદળી પ્રકારના વાહી પુલ અંતરારંભી એટલે કે આદિદારૂ ધરાવતા હોય છે. દ્વિદળી પ્રકાંડ અંતરારંભી પ્રકારના જ હતા ને? કેવા જોવા મળતા હતા આપણને? અંતરારંભી. આદિદારૂ નીચે હતા, અનુદારૂ ઉપર હતા, તે પણ સાચું છે. સાચું છે તો અહીંયા બધા જ સાચા છે. એ હોય તો અહીંયા ચલો હજી પણ 5મું બાકી છે. ચલો જોઈ લઈએ. એકદળી મૂળમાં સામાન્ય રીતે 6 કરતા વધુ જલવાહક જૂથ આવેલા છે. સાચું છે. સાચું છે તો કેટલા ઓપ્શન સાચા છે? બધા સાચા હોય તો આપણો આન્સર કયો થાય? બોમ્બે. 142 માં કીધું છે કે દ્વિદળીપણમાં વાહીપુલ કોનાથી ઘેરાયેલા હોય છે? દ્વિદળીપણમાં વાહીપુલ પુલકંચુકથી ઘેરાયેલા હોય છે. જેમાં આપણે આ રચના ભણ્યા હતા, આવી કંઈક રચના હતી, યાદ કરી લો તો એકવાર. ની મધ્યમાં ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે હતી આવી કંઈક રચના. એની મધ્યમાં અહીંયા જલવાહક, આ ભાગની અંદર અન્નવાહક ગોઠવાયેલી છે અને એની ઉપર અહીંયા પણ પુલકંચુકના કોષો હતા. આ ભાગમાં પણ પુલકંચુકના કોષો હતા અને ઉપર તમને જોવા મળ્યું હતું પ્રિયધિસ્તર ક્યુટિકલ સાથેનું વાયુરંધ્ર ધરાવતું. અહીંયા અધિસ્તર જોવા મળ્યું હતું વાયુરંધ્ર ધરાવતું. આવી સ્થિતિ જોવા મળી હતી. બરાબર. તો પુલકંચુકના કોષોથી અહીંયા ઘેરાયેલું છે. બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે છે? બહિરારંભી સ્થિતિ કોની અંદર આપણે જોઈ હતી? મૂળમાં. બહારથી આરંભ થાય, બહાર આદિદારૂ છે, અંદર અનુદારૂ છે, ઠીક છે. એના પછી અહીંયા આકૃતિ આપેલી છે, કોનો આડો છેદ દર્શાયેલો છે, સીધી વસ્તુ છે, દ્વિદળી પ્રકાર દેખાઈ જ આવે છે તમને. કેમ?
તો કે અધિસ્તર છે, એના પછી અધસ્તર છે, એના પછી અંદર જઈએ તો ત્યાં તમને બાહ્યકનો વિસ્તાર જોવા મળે છે, બરાબર. એના પછી અંતસ્તર જોવા મળે છે, એના પછી પરિચક્ર જોવા મળે છે, વાહિપુલ વલયમાં ગોઠવાયેલા છે. આ બધી કોની લાક્ષણિકતા છે? ઓકે, દ્વિદળી પ્રકારની છે. ઠીક છે, તો બોલ છે. ચલો 145. શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી? કેમ નથી બનાવી શકતી? એનું રીઝન શું છે? એક જ રીઝન છે, કઈ કે એમાં એધા નથી. એધા નથી તો ના જ બનાવે, બરાબર. એકદળી વનસ્પતિમાં વાહિપુલમાં એધા હોતી માટે દ્વિતીયક વૃદ્ધિ નહીં કરી શકે. બીજગ્રાહી કોષો શેમાં હાજર હોય છે? કોનામાં હતા? એકદળીપણની અંદર. કોનામાં હાજર હોય? એકદળીપણમાં. 147માં કીધું છે કે દ્વિદળી પ્રકારના કયા સ્તરમાં સ્ટાર્ચ કણો ખૂબ વધુ હોય છે? દ્વિદળી પ્રકારના કયા સ્તરમાં? તો અંતસ્તરને આપણે નામ આપેલું જ છે, એને જ કહેવામાં આવે છે કાંજી સ્તર. ત્યાં મંડકણ હાજર છે, એટલે કે સ્ટાર્ચ કણ હાજર છે, એટલે કે કાંજી કણ હાજર. ઠીક છે, તો અંતસ્તરને આપણે શું કહીએ છીએ? કાંજી સ્તર, જે સ્ટાર્ચ કણો ધરાવે. એના પછી 148 દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં અધિસ્તરની નીચે જોવા મળે છે. દ્વિદળી પ્રકાંડ છે એના અધિસ્તરની નીચે તો શું છે? અધસ્તર. અધસ્તર દ્વિદળી પ્રકારનું શેનાથી બનેલું છે? સ્થૂલકોણક પેશીનું બનેલું છે. ઓકે, ચલો 149 ની અંદર આપણને કીધું છે કે એક દળીમાં વાહિપુલને બંધ કહેવામાં આવે છે. કેમ બંધ કહેવામાં આવે છે? કારણ કે ત્યાં એધા ગેરહાજર છે. આગળ જ આપણે અહીંયા આકૃતિ 1માં દોરી છે અને ચાર્ટમાં જ વાત કરી હતી. અવર્ધમાન વાહિપુલ કેમ કીધા છે? કારણ કે એધા શું છે? ગેરહાજર છે. ઠીક છે, તો આ પણ ધ્યાનમાં રાખીશું આપણે 149 ની અંદર. શું આવે છે? એધાની ગેરહાજરી. તેના કારણે વાહિપુલને આપણે શું કહીએ છીએ? બંધ વાહિપુલ કહીએ છીએ. હવે કે છે કે શેમાં 150 શેમાં વાહિપુલ દ્રઢોતકીય પુલ કંચુકથી ઘેરાયેલા હોય છે? કોની અંદર દ્રઢોતકીય પુલ કંચુક જોવા મળે છે? તો યાદ કરો, કોના અંદર હતું? પુલ કંચુકના કોષો દ્રઢોતક પેશી ધરાવતા હતા. એકદળી પ્રકાંડ. ઓકે, હવે એના પછી 151 તેમાં શું કીધું છે કે દ્વિદળીપણ શું ધરાવે છે? દ્વિદળીપણ હોય તેમાં લંબોતક અને શિથિલોતક મધ્યપણ જોવા મળે. મધ્યપણ પેશી. દ્વિદળી પ્રકાંડ છે, તો દ્વિદળી પ્રકાંડની અંદર કેવા પ્રકારની સ્થિતિ જોવા મળશે? તો કે ત્યાં અંતરારંભી પ્રકારની સ્થિતિ, કારણ કે આદિદારુ અંદરની તરફ હતા, અનુદારુ બહારની તરફ હતા. એકદળી મૂળ છે, એકદળી મૂળમાં સ્થિતિ કેવી જોવા મળે છે? બહુસૂત્રી પ્રકારની. અને એકદળી પણ છે તો ત્યાં યાંત્રિક કોષો જોવા મળે છે. ઠીક છે, તો એની અંદર અહીંયા આવવું જોઈએ તમારો ક્યુ. સીધું જ તમને આન્સર મળી જાય છે. કયો આવવું જોઈએ? રેલી 152 જેમાં કીધું છે કે વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ અને દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વાહી એધાનું નિર્માણ કયા કોષોમાં થાય છે? કયા કોષોમાંથી થાય છે? પરિચક્રમાંથી. પરિચક્ર જ હતું ને જે વાહી એધા ઉત્પન્ન કરતું હતું, પાર્શ્વીય મૂળ બનાવતું હતું. અને આ કોના અંદર આપણે જોયું હતું? તો દ્વિદળી મૂળની અંદર. 153માં તમને કીધું છે કે મૂળ રોમ એક કોષીય રચના છે. હા, મૂળ રોમ હંમેશા કેવા હોય છે? એક કોષીય જોવા મળે છે. પ્રકાંડ રોમ સામાન્ય રીતે કેવા જોવા મળે છે? તો બહુકોષીય જોવા મળે છે. ઓકે, તો બંને વિધાનો કેવા છે? અહીંયા સાચા છે. હવે એક વસ્તુ યાદ રાખો મૂળ રોમ વિશે અને પ્રકાંડ રોમ વિશે. તો આપણે ચર્ચા કરેલી છે કે પ્રકાંડ રોમ જે હતા ને એ બહુકોષીય તો છે જ, સાથે સાથે
એમાં યાદ રાખીશું કે એ શાખિત પણ હોઈ શકે અને અશાખિત પણ હોઈ શકે, સખત પણ હોઈ શકે અને નરમ પણ હોઈ શકે. ઠીક છે, સખત પણ હોઈ શકે, નરમ પણ હોઈ શકે, શાખિત પણ હોઈ શકે, અશાખિત હોઈ શકે, ક્યારેક એ સ્ત્રાવી પણ હોઈ શકે છે, જેવા કે ગ્રંથિલ રોમ. એના વિશે આપણે યાદ રાખીશું. મૂળ રોમ માટે સંગત શું? 154 એમાં શું કીધું છે કે મૂળ રોમ માટે સંગત શું છે? 154 એમાં કીધું છે કે મૂળ રોમ માટે સંગત શું છે? તો મૂળ રોમ કેવા હોય? એક કોષીય જોવા મળશે, બરાબર. હાલ જ ઉપર કહીને આવ્યા છે કે શાખિત બહુકોષીય રચના કોના માટે જોવા મળે છે? પ્રકાંડ રોમ માટે જોવા મળે છે, બરાબર. ઓકે, ચાલો તો એક કોષીય મૂળ રોમ 155 એટલે 155 ની અંદર દેખીએ એક દળી પણમાં મધ્યબળ પેશી લંબોત્તક અને શિથિલોત્તકમાં વિભેદિત થયેલી હોતી નથી. સાચી વાત છે, કારણ કે એમાં સમાન કોષો જોવા મળે છે. મધ્યબળ પેશી લંબોતક અને શિથિલોતકમાં વિભેદિત થાય આવું તો કોની માટે જોવા મળ્યું હતું? દ્વિદળી પણ માટે જોવા મળ્યું. કોના માટે જોવા મળ્યું હતું? દ્વિદળી. એના પછી કહે છે કે અધિસ્તરની માત્ર એક જ સપાટી પર પર્ણરંધ્રો હોય છે. બંને સપાટી ઉપર પર્ણરંધ્રો હોય. ભેજગ્રાહી કોષો હોતા નથી. ભેજગ્રાહી કોષો છે એક દળી પર્ણની અંદર. તો આપણું વિધાન કયું હોવું જોઈએ? અહેમદાબાદ. 156માં કહ્યું છે કે એક દળી પ્રકાંડમાં વાહિપુલ કેવા છે? તો કે એક દળી પ્રકાંડમાં વાહિપુલ એ સહસ્ત હોય, બંધ પ્રકારના હોય, એ આવેલી હોતી નથી. ઓકે, કાસ્પેરિયન પટ્ટી શેમાં જોવા મળે છે? હવે આ થોડુંક દેખી લો કાસ્પેરિયન પટ્ટી વિશે. તો કાસ્પેરિયન પટ્ટી ક્યારે બને છે? તો કે એમાં શેના દ્વારા બને છે? તો કે સુબેરિનના સ્થૂલન દ્વારા. અને સુબેરિનનું સ્થૂલન ક્યાં થાય છે? કે સુબેરિનનું સ્થૂલન થાય છે અંતઃસ્તરના કોષોમાં. ક્યાં જોવા મળે છે? અંતઃસ્તરની અંદર. તો આમાં કોણ આવશે? કાસ્પેરિયન પટ્ટિકા ક્યાં જોવા મળે છે? અંતઃસ્તરમાં જોવા મળે છે. એના પછી કીધું છે કે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે દ્વિદળી પ્રકાંડમાં મંડ સ્તર પણ છે, તો એને શું કહેવાય છે? અંતઃસ્તર. હવે આ પણ એક સમજી લઈએ કે જે બાહ્ય સ્તર રહ્યું ને, બાહ્યક રહ્યું ને, એ બાહ્યક 3 ઉપપ્રદેશો ધરાવતું હતું. કયા 3 ઉપપ્રદેશ ધરાવે છે? તો કે એક અધસ્તર, બીજું આવશે સામાન્ય બાહ્યક, અને ત્રીજું આવશે અંતઃસ્તર. ઓકે, અધસ્તર, સામાન્ય બાહ્યક, અંતઃસ્તર. તો એમાંથી અંતઃસ્તર બાહ્યકનું સૌથી અંદરનું સ્તર કહેવાય છે. ચલો 159 અધરોતક પેશી તંત્રમાં સમાવેશી શું છે? તો 3 પ્રકારના પેશી તંત્ર આપણે ભણ્યા છીએ. કયા કયા? એક ભણ્યા છીએ વર્ધનશીલ પેશી તંત્ર, અને વર્ધનશીલ પેશી તંત્રની અંદર એવું કયું છે કે કોનો કોનો સમાવેશ થાય છે? એમાં એક તો અધિસ્તર હતું, પછી પ્રકાંડ રોમ હતા, એની સાથે મૂળ રોમ હતા, એની સાથે વાયુરંધ્ર હતા. તો આ બધા જે છે ને
એ વર્ધનશીલ પેશીતંત્રના ભાગ હતા. હવે એવી જ રીતે બીજું હતું આધારોત્તક પેશીતંત્ર. તો આધારોત્તક પેશીતંત્ર જે છે એની અંદર કોણ કોણ આવે છે? તો કે બાહ્યક, બરાબર, પરિચક્ર, પછી અંતસ્તર, ની અંદર તરફના મધ્યરંભના જે પણ ભાગો છે ખાલી વાહિપુલ નહીં આવે. જ્યારે વાહક પેશીતંત્રમાં જલવાહક અને અન્નવાહક એ વાહક પેશીતંત્રમાં આવશે. તો હવે અહીંયા શું કીધું છે કે અધિસ્તર અને વાહિપુલને બાદ કરતા તમામ પેશીઓ જે આવેલી છે એ બધી પેશી ક્યાં આવશે? આધારોત્તક પેશીતંત્રમાં આવે. ઠીક છે, તો આપણો ઓપ્શન કયો થશે? બોમ્બે થશે. નેક્સ્ટ આકૃતિ આપેલી છે. આકૃતિ પહેલા તો એને જુઓ કે આ બીજાશયના સ્થાનના આધારે પુષ્પનો પ્રકાર દર્શાવે છે, પણ આપણે પ્રકાર નથી કહેવાનું, એમાં કયા ભાગો દર્શાયેલા છે એ કહેવાનું છે. તો એની અંદર આ જે જોવા મળ્યું એ શું છે? તો ચલો પહેલું વજ્રપત્ર હોય તો બીજું શું હોય? એનું દલપત્ર હોય. અને આ જે છે એ શું છે? તો કે જેને ઉપર બીજાશય બેઠેલું છે એ પુષ્પાસન છે. ઠીક છે, તો આમાં દલપત્ર અને પુષ્પાસન એટલે તમારો આન્સર કયો આવશે? 10 આવશે. 161 ની અંદર કીધું છે કે આપેલ પ્રકારની પણોની ગોઠવણી કોની અંદર જોવા મળે છે? આમાં શું આપેલું દેખો ધ્યાનથી. અહીંથી એક પણ ઉત્પન્ન થયું, અહીંથી એક પણ ઉત્પન્ન, ફરીથી પાછું એક ગાંઠ ઉપરથી બીજું, ત્રીજી ગાંઠ ઉપર, ચોથી ગાંઠ, એમ કરતા કરતા અલગ અલગ ગાંઠ ઉપરથી અલગ અલગ પણો એકબીજાને એકાંતરે ઉત્પન્ન થયેલા છે. એને એકાંતરિક પણ વિન્યાસ કહેવાય. અને એકાંતરિક પણ વિન્યાસ હોય કોની અંદર હતું? તો કે રાઈ ની અંદર જોવા મળ્યું, સૂર્યમુખીની અંદર જોવા મળ્યું. ઠીક છે, તો કયું આવશે? પહેલી. જ્યારે આંકડાની અંદર સન્મુખ પ્રકાર આવે, સપ્તપણીમાં ભ્રમિરૂપ આવે, અહીંયા પણ આંકડો છે તો સન્મુખ આવે. એ ઓપ્શન પોસિબલ છે નહીં. 162 મજ્જાનો કેન્દ્રસ્થ ભાગ એ આધારોત્તક પેશીનો મધ્ય ભાગ છે. જે સામાન્ય રીતે શેનો બનેલો? તો મજ્જા હંમેશા મૃદુતક કોષોની બનેલી હોય, બરાબર. તો મૃદુતક પેશી. 163 જેમાં આપણને શું કીધું છે? તો કે મજ્જા કિરણો શેના બનેલા હોય છે? મજ્જા કિરણો એ મજ્જાનો વિસ્તૃત થયેલો ભાગ છે જે વાહિપુલની વચ્ચે જોવા મળતો હતો. જેમ કે આપણે અહીંયા આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણને ઉપર આપી હતી આકૃતિ આ રહી, બરાબર. અને એની અંદર દેખો આ વાહિપુલ છે અને આ વાહિપુલ છે. એ વાહિપુલની વચ્ચે આ મજ્જા વિસ્તૃત પ્રમાણમાં આગળ વધે એટલે અહીંયા આ જે ભાગો છે ત્યાં તમને શું જોવા મળશે? મજ્જા કિરણ જોવા મળે છે, બરાબર. તો મજ્જા કિરણ એ મજ્જાનો જ વિસ્તૃત થયેલો ભાગ હોય તો મજ્જા એ મૃદુતક પેશીની બનેલી હોય તો મજ્જા કિરણ પણ શેના બનેલા હોય? મૃદુતક પેશીના કોષોના બનેલા હોવા જોઈએ. ઠીક છે, તો અહીંયા આન્સર શું આવશે? દિલ્હી. 164માં કહ્યું છે કે પાતળી દિવાલ ધરાવતા પથકોષો માટે સાચું શું છે? હવે પથકોષો તો બુકમાં શબ્દ નથી પણ આપણે ભણ્યા છીએ કે પથકોષો કોને કીધા હતા તમે? પથકોષો એટલે કે જે અંતસ્તરના કોષોમાં સુબેરિનનું સ્થૂલન થયેલું છે નહીં, મતલબ કે સુબેરિનનું સ્થૂલન ગેરહાજર છે. સુબેરિનનું સ્થૂલન ના થયું હોય તો એવા કોષોને કહેવામાં આવે છે પથકોષો. તો હવે જોઈએ, ચલો શું કીધું છે કે મૂળના અંતસ્તર દ્વારા બાહ્યકથી પરિચક્ર સુધી આવતા પાણીના ઝડપી વહન માટેની ગોઠવણ છે. હવે આના માટે થોડીક આકૃતિની જરૂરિયાત પડે આપણને, શીખીએ. ચલો કે આ હતું અધિસ્તર, મૂલાધિસ્તર, ત્યાં મૂળરોમ જોવા મળશે.
એની નીચે આવ્યા તો ત્યાં આપણને બાહ્યકના કોષો મળ્યા. એ બહુ સ્તરીય હશે, ઘણા બધા સ્તરોમાં વિસ્તરેલું હશે, મૃદુતક કોષો ધરાવતું હશે. એની નીચે આવ્યા તો ત્યાં આપણને અંતસ્તર જોવા મળ્યું. પણ હવે આ અંતસ્તરમાં એક વિશેષતા જોવા મળે. શું વિશેષતા જોવા મળે? તો કે એની અંદર અહીંયા કાસ્પીરિયન પટ્ટિકા જોવા મળી. જોવા મળ્યું છે કાસ્પીરિયન પટ્ટિકા જોવા, અને એની નીચે ગયા તો ત્યાં આપણને એક અલગ સ્તર જોવા મળ્યું, જેને આપણે કહીએ છીએ પરિચક. એની નીચે ગયા તો ત્યાં આગળ તમને જલવાહકના સમૂહ જોવા મળ્યા છે. હવે જલવાહકના સમૂહ અહીંયા મૂળ છે તો એના અંદર આવી રીતે ગોઠવાયેલા હતા. હવે શું થાય સમજો કે અહીંથી જે પાણીનો પ્રવાહ મૂળ રોમ દ્વારા શોષાઈ અને પાણી આવે છે એ અધિસ્તરમાં થઈ બાહ્યકમાં આવશે. બાહ્યકમાં થઈ અને જ્યારે અંતસ્તર પાસે આવે છે તો અંતસ્તરમાં અહીંયા તો છે કાસ્પીરિયન પટ્ટિકા, એટલે એ એનો પ્રવેશ કરી શકે. એ પાણી એ પથકોષો મારફતે આગળ પરિચક્રમાં જઈ શકે. હવે જો પથકોષો ના હોત તો પાણીનું વહન થઈ શકતું ના થઈ શકતું. તો એનું ઝડપી વહન કરાવવા માટે કોણ જવાબદાર છે? પથકોષો છે. બરાબર, આ બધા કોષો જે છે એને કહેવામાં આવે છે પથકોષો. જ્યારે આ વાળા જે કોષો છે એ સુબેરિનનું સ્થૂલન થયેલું છે એ શું દર્શાવે છે? કાસ્પીરિયન પટ્ટિકા દર્શાવે છે. ઠીક છે, તો આ આપણે ધ્યાનમાં રાખવાનું. તો આના માટે આન્સર આવશે અહેમદાબાદ. હવે એના પછી કીધું છે 165 નીચેનામાંથી કયું યુગ્મક અસંગત છે? કયું અસંગત છે? ઠીક છે, મકાઈના મૂળમાં 6 થી વધુ જલવાહક પેશીના સમૂહ. મકાઈનું મૂળ મતલબ એકદળી મૂળ, તો સાચી વાત છે, બહુ સૂત્રીય સ્થિતિ જોવા મળે છે. પછી બીજું આપણને અહીંયા કીધું છે કે સૂર્યમુખીના મૂળમાં 2 કે 4 જલવાહક પેશીના સમૂહ હોય છે, તો સાચી વાત છે. સૂર્યમુખીના પ્રકાંડમાં 4 કે 6 વલયાકાર જલવાહકની ગોઠવણી આવું કોઈ ફિક્સ હોય જ નહીં. ઠીક છે, ત્યાં ઘણા બધા કોષ જોવા મળે છે, વાહીપુલ અથવા જલવાહક. મકાઈના પ્રકાંડમાં અસંખ્ય વાહીપુલ અને વેરવિખેર હોય, વિખરાયેલા હોય, તો એ સાચી વાત છે. તો આપણું ખોટું વિધાન, અસંગત વિધાન કયું છે? ચેન્નઈ. એને હાઇલાઇટ પણ કરી દેવાનું એટલે આપણને ખ્યાલ પણ આવે. હવે કે છે અંતરારંભી જલવાહક પેશી એટલે શું? અંતરારંભી કોને કહેવાય? તો મેં તમને શીખવાડેલું છે કે અંતરારંભી કે ને તમારે એની જોડણીને ધ્યાનમાં લેવાની, સંધિને ધ્યાનમાં લેવાની. અંત આરંભી કહી શકીએ, અંત આરંભી. અંત એટલે અંદરથી, અંદરથી આરંભ થાય છે, અંદરથી બનવાની શરૂઆત થાય છે, તો એ આવે અંતરારંભી. અને સૌથી પહેલો ઘટક શરૂઆત કરનારો અહીંયા કોણ બને છે? આદિદાર. અંદરની તરફ કોણ હોવું જોઈએ? આદિદારું. બહારની તરફ કોણ હોવું જોઈએ? અનુદાર. આદિદારું ક્યાં જોવા મળશે? મજ્જા તરફ જોવા મળશે. 167માં દેખો, નીચેનામાંથી કયું યુગ્મક સાચું છે? કયું જોડ સાચું છે એમ દર્શાવે છે. તો પૃષ્ઠવક્ષીય પણ આપેલું છે.
પૃષ્ઠવંશીય પણ જે છે ઉપરી અધિસ્તરની નીચે લંબોતક પેશી હોય છે. તો પૃષ્ઠવક્ષીય પણની અંદર આપણે જોઈ લઈએ, એની આકૃતિ પણ એકવાર જોઈ દઈએ તો વધારે ખ્યાલ આવશે. પૃષ્ઠવક્ષીય પણને કંઈક આવી રીતે તમે ઉપરી અધિસ્તર દેખીતું, રાઈટ. અંદર વાયુરંધ્રની હાજરી, જોવા મળે છે. એવી જ રીતે અહીંયા કોણ જોવા મળ્યું હતું આપણને? અધ અધિસ્તર. એની વચ્ચે મધ્યપણ પેશી હતી. એ મધ્યપણ પેશીની અંદર લંબોતક કોષ, આ બાજુની અંદર શિથિલોતક કોષો જોવા, વચ્ચે જોવા મળ્યું હતું વાહિપુલ. આવી પરિસ્થિતિ હતી, બરાબર. તો આપણને શું કીધું છે કે ઉપરી અધિસ્તરની નીચે, તો ઉપરી અધિસ્તર એટલે આ સ્તર, એની નીચે કોણ છે? લંબોતક પેશી છે. સાચું છે. સમદ્વિપાર્શ્વ પણ, તો ઉપરી અધિસ્તરની નીચે લંબોતક પેશી હોય છે? ના હોય, ત્યાં લંબોતક કે શિથિલોતક હોય જ નહીં. પૃષ્ઠવક્ષીય પણમાં કીધું કે બે અધિસ્તર વચ્ચે માત્ર શિથિલોતક હોય, તો પૃષ્ઠવક્ષીયમાં તો બે હોય, શિથિલોતક પણ હોય ને લંબોતક પણ હોય. અને ડીમાં કીધું છે કે સમદ્વિપાર્શ્વ પણ એ અધ અધિસ્તર તરફ લંબોતક પેશી હોય છે. આ પોસિબલ છે, બરાબર. એટલે આપણું વિધાન કયું સાચું આવે છે? અમદાવાદ. 168 ની અંદર કીધું છે કે એક વનસ્પતિનો આડો છેદ નીચેના અંતસ્થ લક્ષણો દર્શાવે છે. તેમાં શું કીધું કે પુલીય આવરણ ધરાવતા અસંખ્ય વિખરાયેલા વાહિપુલ. હવે પુલીય આવરણ ધરાવતા અને અસંખ્ય વિખરાયેલા ઓકે. હવે 168 ની અંદર જોઈએ કે એક વનસ્પતિનો આડો છેદ નીચેના અંતસ્થ લક્ષણો દર્શાવે છે. કયા લક્ષણો? તો જુઓ, પુલીય આવરણ ધરાવતા અસંખ્ય વિખરેલા વાહિપુલ. વિખરાયેલા વાહિપુલ આવે એટલે હંમેશા યાદ આવે આપણને કોણ? પ્રકાંડ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ. વળી પાછું કે મૃદુતકીય કોષોનું બનેલું વિશાળ જોઈ શકાતું આધારોતક એ પણ કોનામાં હોય? એક દળી પ્રકાંડમાં હોય. સહસ્ત્ર અવર્ધમાન વાહિપુલ છે, એ પણ કોની અંદર જોવા મળે છે? તો એ પણ કોની અંદર જોવા મળે છે? એક દળી પ્રકાંડની અંદર. અને અન્નવાહક મૃદુતકનો અભાવ એ પણ કોનામાં જોવા મળે છે? એક દળી પ્રકાંડમાં. ઠીક છે, તો અહીંયા આપણે શું આન્સર આવી શકે? એક દળી પ્રકાંડ. હવે એના પછી આપણને કીધું છે 169 ની અંદર, તેમાં શું કીધું કે તૃણમાં ઉપરી અધિસ્તરમાં શિરાઓ સાથે સંકળાયેલા સહિતના પ્રદેશમાં કેટલાક કોષો મોટા, ખાલી અને રંગવિહીન કોષોમાં આપમેળે રૂપાંતરિત થયેલા હોય છે. તેમને શું કહેવામાં આવે છે? ભેજગ્રાહી કોષો. ઓકે, તૃણમાં કયા હોય? એટલે મોટા, રૂપાંતરિત, ખાલી, તો એ ભેજગ્રાહી હોય. 170 માં કીધું છે કે કેટલાક લક્ષણો એક દળી મૂળના છે. મજ્જાનો વિકાસ, અવર્ધમાન વાહિપુલ, બહુસૂત્રીય, અરીય વાહિપુલ, અંતસ્તરની ગેરહાજરી. તો એક દળી મૂળમાં શું જોવા મળ્યું? એક તો મજ્જા જોવા મળે, પણ મજ્જાનો સંપૂર્ણ વિકાસ થયેલો હોય તો ના હોય. હા, એમાં મજ્જા સુવિકસિત હોય. ઓકે, એ તો સાચું છે. ચલો, બહુસૂત્રીય અવસ્થા જોવા મળે છે, તો જલવાહક સમૂહ બહુસૂત્રીય છે. અવર્ધમાન વાહિપુલ ના કહેવાય કારણ કે ત્યાં સહસ્ર નથી, બરાબર. અરીય વાહિપુલ છે. અંતસ્તરની ગેરહાજરી હોય? નહીં, અંતસ્તર હાજર હોય.
તો કેટલા લક્ષણો છે એના? તો કે 3 લક્ષણો છે. બરાબર, એટલે આપણો આન્સર કયો આવે છે? ઓકે, 10. 171 ની અંદર કીધું છે કે આપેલા લક્ષણોના આધારે વનસ્પતિના પ્રકારને ઓળખો. એમાં કીધું કે અધિસ્તરીય એક કોષીય રોમ ધરાવે છે. હવે રોમ આવે અધિસ્તરની અંદર અને એ પણ એક કોષીય આવે, તો ત્યાં આપણને ખબર પડે કે અહીંયા ચર્ચા કોની કરેલી છે? મૂળ રોમની કરેલી છે. ઓકે, તો હવે તો એ કન્ફર્મ થઈ ગયું કે મૂળ રોમ આવ્યું. મૂળ રોમ આવ્યું એનો મતલબ કે અહીંયા કોઈક મૂળની વાત કરી છે. કન્ફર્મ છે. ચલો, પછી કીધું કે નાનું અથવા અસ્પષ્ટ છે મજ્જા. હવે નાનું અને અસ્પષ્ટ મજ્જા તો કોના અંદર જોવા મળ્યું હતું? દ્વિદળી મૂળની અંદર જોવા મળ્યું. કોની અંદર જોવા મળ્યું હતું? દ્વિદળીમાં. ઠીક છે. એધા પાછળથી વિકાસ પામે છે, એ પણ દ્વિદળીમાં. દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન એધા વિકાસ પામતી હતી, તો દ્વિદળી મૂળ આપણો આન્સર થાય. હવે 172 એમાં યોગ્ય જોડ મેળવો. એમાં આપણને શું કીધું છે કે સ્ટાર્ચ કણો ધરાવતું અંતસ્તર. તો કોની લાક્ષણિકતા હતી? દ્વિદળી પ્રકારની ને, કાંજી સ્તર કહેતા હતા જેને આપણે. પછી કીધું કે મૃદુતકીય બાહ્ય સ્તર, મૃદુતક પેશીનું બનેલું બાહ્ય સ્તર કોની અંદર જોવા મળે? બાહ્ય કેમ બહિર સ્તરની વાત છે. એક દળી મૂળની અંદર બાહ્યક જોવા મળે છે. બહિર સ્તર પણ કહી શકીએ તો પણ એ મૃદુતકનું આવે. યાંત્રિક કોષો કોની અંદર જોવા મળ્યા? કણની અંદર બીજગ્રાહી કોષો બોલો, યાંત્રિક કોષો બોલો, તો કોની અંદર આવે? એક દળી પણમાં આવે. અને ભંગજાત વિવર એક દળી પ્રકારની લાક્ષણિકતા છે. હવે આના પ્રમાણે તમે ઓપ્શન સેટ કરો તો શું જોવા મળે છે? તો કે પહેલામાં આર આવવું જોઈએ, બીજામાં એસ હોય, ત્રીજામાં શું હોય? તો કે ક્યુ હોય, અને ચોથામાં શું હોય? પી હોય. તમારો આન્સર કયો બને છે? બોમ્બે બનશે. 173 ની અંદર આપણને કયું છે? એવી. એમાં કીધું કે સૂર્યમુખી પ્રકાંડમાં વાહીપુલો વલયમાં ગોઠવણી ધરાવે છે. તો સૂર્યમુખી પ્રકાંડ યાની કે દ્વિદળી પ્રકાંડ, અને દ્વિદળી પ્રકાંડમાં વાહીપુલ વલયમાં ગોઠવાયેલા છે. સાચી વાત છે, જેને આપણે આવી રીતે ભણ્યા હતા. ચલો, બંને પ્રકાંડને આપણે દોરીને એકવાર ચેક કરી લઈશું, અને પણ ખ્યાલ આવે. ઠીક છે. ત્યારે આંતસ્તરના અંદરનો ભાગ છે, અને ત્યાં અહીંયા વાહીપુલ જોવા મળ્યું હતું, અહીંયા જોવા મળ્યું હતું, આ ભાગમાં, આ ભાગમાં. મળ્યું હતું. તો આ વલયાકારની ગોઠવણી થઈ ગયું. અને મકાઈના પ્રકારની અંદર તમે જ્યારે જોયા વાહીપુલને, ત્યાં પરિઘ વિસ્તારમાં નાના વાહીપુલ હતા અને કેન્દ્ર વિસ્તારની અંદર મોટા વાહીપુલ હતા. બરાબર, આવી સ્થિતિ એટલે કે વેરવિખેર સ્થિતિ જોવા મળી હતી. આ પણ સાચું છે. મકાઈ પ્રકાંડ મતલબ એક દળી પ્રકાંડ આધારોતકમાં વિખરાયેલા હોય, તો એ અને આર બંને સાચા છે, પણ સમજૂતી ના આપી શકાય કે સૂર્યમુખીમાં વાહીપુલ એક દળીના કારણે હોય, એવું પોસિબલ છે નહીં. બરાબર, એટલે આપણો આન્સર શું આવશે? બોમ્બે. હવે તમને આપેલી છે આકૃતિ 174 ની અંદર શું આપ્યું છે કે વાહીપુલનો પ્રકાર. ચલો, આ જલવાહક દર્શાવે તો અલગ ત્રિજ્યા ઉપર, અન્નવાહક અલગ ત્રિજ્યા ઉપર, જલવાહક અલગ, અન્નવાહક અલગ, જલવાહક અલગ, અન્નવાહક અલગ. તો આવી અનેક જુદી ત્રિજ્યા ઉપર શું છે કે જુદી જુદી ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહકની ગોઠવણી થયેલી છે. તો એને કહેવામાં આવશે અરીય વાહીપુલ, એટલે કે ત્રિજ્યાવર્તી વાહીપુલ. બરાબર, તો અહીંયા આપણો આન્સર શું આવે? અરીય. હવે એમાં પણ ચેક કરીએ તો 4 જલવાહક છે, તો આપણે એને ચતુસૂત્રીમાં મૂક્યું હતું. બરાબર, તો અરીય, ચતુસૂત્રી, અને એકબીજાને એકાંતરે જલવાહક અને અન્નવાહક કેવી રીતે આપેલા છે? તો એકાંતરે, કે આ જલવાહક છે, એના પછી અન્નવાહક છે, તો એટલા માટે એકાંતરિક. તો અહીંયા ઓપ્શન કયો આવશે? દિલ્હી. 176 જેમાં કીધું છે કે હરિત કણો યુક્ત
પાતળી દિવાલવાળા કોષોથી રચાયેલા પર્ણના આધાર પેશી તંત્રને શું કહે છે? હરિતકણ ધરાવતો ભાગ કયો છે? મધ્યપર્ણ પેશીનો ભાગ છે. જેમ કે અહીંયા આપણે પ્રકાંડ દોર્યું હતું તો એમાં મધ્યપર્ણ પેશીનો ભાગ કયો છે? આખો ભાગ એ મધ્યપર્ણ પેશી કહેવાશે, જે ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે ગોઠવાયેલી છે. 175 ની અંદર એ બાકી છે અને જોઈ લઈએ. મૂળનું મૂલાધિસ્તર કોની સમકક્ષ છે? કોના જેવું છે? તો અધિસ્તર જેવું છે. મૂળમાં મૂલાધિસ્તર હોય, પ્રકાંડમાં પ્રકાંડનું અધિસ્તર હોય તો એ અધિસ્તર જ કહેવાશે ને. ચલો 177 અહીંયા આપ્યું છે. અન્નવાહક મૃદુતક પેશી ગેરહાજર હોય તેવા સહસ્થ અને અવર્ધમાન વાહિપુલ શામાં જોવા મળે છે? અન્નવાહક મૃદુતક એકમાં જ ગેરહાજર હતી અને કોની અંદર હતી? એક દળી પ્રકાંડની અંદર હતી. સીધું જ ત્યાં ખબર પડે. અને બીજું કે ત્યાં દ્વિતીયક વૃદ્ધિ પ્રકાંડમાં ન જોવા મળે તો ત્યાં એધાની જરૂર નથી તો વાહિપુલ અવર્ધમાન પ્રકારના છે. 178 બાહ્યકના સૌથી અગત્યના અંદરના સ્તરમાં જોવા મળતી કાસ્પેરિયન પટ્ટિકાની જાડાઈમાં જોવા મળતા કોષો કયા નામે ઓળખાય છે? તો કાસ્પેરિયન પટ્ટિકા કે ને એટલે આવે અંતસ્તર. કયા કોષો જોવા મળશે? અંતસ્તર. ઠીક છે. હવે 179 એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડમાં જોવા મળતી એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડમાં જોવા મળતી દ્રઢોત્તકીય પરિચક્ર જેવી રચના કઈ છે? તો એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડમાં કોણ જોવા મળે છે? દ્રઢોત્તકીય પુલકંચુક જોવા મળશે આપણને, બરાબર. તો એની અંદર શું આવશે? ચેન્નઈ. અને 180 ની અંદર કીધું છે જરાયુ વિન્યાસ આપેલો છે. એમાં સૌથી પહેલા આપણને કીધું કે જેમાં પડદા ગેરહાજર જોવા મળે છે. તો પડદાની ગેરહાજરી કોની અંદર હતી? તો કે મુક્ત કેન્દ્રસ્થ. અને મુક્ત કેન્દ્રસ્થ કોની અંદર આપેલું છે? ડાયન્થસની અંદર. ફૂટપટનું નિર્માણ ક્યાં જોવા મળતું હતું? ચર્મવર્તીની અંદર. અને ચર્મવર્તી કોનામાં આવે? રાઈની અંદર આવે. બહુકોટરીય બીજાશય એ બહુકોટરની અવસ્થા એ અક્ષવર્તીમાં જોવા મળે અને અક્ષવર્તીમાં આવે ટામેટું. એક જ અંડકની હાજરી તલસ્થ જરાયુ વિન્યાસની અંદર અને તલસ્થ જરાયુ વિન્યાસનું ઉદાહરણ છે સૂર્યમુખી. તો આના આધારે આપણો આન્સર અહીંયા આવે છે ચેન્નઈ.